નરેશ કાકા આપ ફોલો કરશો? ઓકે. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુ. નમો લોય સવ્વ સાહણમ. એસો પંચ નમુક્તારો. એસો પંચ નમુક્કારો. સૌ વપણાસણો. સવ્વ પાવપણાશણો. મંગલાનામ સૌવેસી. મંગલાણમ ચ સવ્વેસિમ. પડવામ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી, મારું નેટ જરા બગડી ગયું એટલે ફોન થી ચેકિંગ કર્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમર અંબલાલ ના દાદા ભગવાન ના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડ ના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગુડ સૂત્ર ધ્યાનના નિગુડ શુદ્ધાત્મના અમર અંબલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના સમંદર ની ભરતીને કોઈ દીરો કાણના સમયની સવારી કોઈથી બંધાય ના પ્રેમ પુષ્પ ભેવું સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના ચેતન ચિરંતનની એક જ ઝંખના અમર અંબલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વનરાના બાળકો ફૂલ ગણા જનમે ફૂલડા ઝંખે છે જનની એક જ લગને જ્ઞાન દૂધ પોષ્યા ગણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મને બાળકને માનું મિલન હૈયાનું હેત વહન છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂરણા
અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગુઢ શુદ્ધાત્મના લખ રે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી બહુ જોરદાર. હા, જય સચ્ચિદાનંદ. બહુ જોરદાર પદ ને દાદા ભગવાનની હાજરીમાં આ પદ બહુ ગવાતું, જબરદસ્ત. બરોડામાં બધે એટલું ફેમસ થઈ ગયેલું આ પદ તો એક એક લાઈનમાં પણ જબરદસ્ત આપેલું છે. વ્યવહાર નિશ્ચય સંભાવ આજ્ઞા આવી ગઈ ને આ રીતે આવું જ્ઞાન સ્વયંભૂ વિશ્વમાં કેવું છે, પ્રેમ અને પુષ્પ એવું કે છે દાદા ભગવાનનો પ્રેમ અને આ જ્ઞાન બંને એટલો બધો સ્વયંભૂ છે કે છે એટલે એનું વર્ણન જ ના થાય કે છે. એટલે આવું મળે એવું નથી કે છે. એબ્સોલ્યુટલી. છેલ્લી લીટે હા હવે ટળી ગયા આપણા કેટલાય કે છે કે કેટલાય ભવો ટળી ગયા કે છે, અનંત ભવ ટળી ગયા. આ જ્ઞાન મળ્યું આપણને, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું તો કે છે કેટલા અવતારો આપણા ટળી ગયા. ભવ કે છે એ બહુ મોટી છેલ્લી જે લીટી હતી છેલ્લા પેરેગ્રાફમાં કે આ લખરે 84 ની ટળી ગઈ સ્પંદના. 84 લાખ યોની ને બધા કે છે બધું હવે ટળી ગયું કે છે ને મોક્ષ આપણને પ્રાપ્ત થયો, જીવતા મોક્ષ. દાદાનો પ્રેમ જ એવો હતો, બાળકને માનું મિલન, પ્રિયાનું હેત, બનતા દૂધ શુક્લે ચેતનની મહેકી મોટો. બધા વાક્યો છે આપણને વાત્સલ્ય મૂર્તિ આપણને ખબર પડે કે મા બાપ પાસે જે પ્રેમ નથી મળ્યો એ દાદા ભગવાન, એક માનો પ્રેમ ને દાદા ભગવાનનો, એવું દાદાએ સરખામણી કરી. માનો પ્રેમ વધઘટ ના થાય એવું કે છે. માની જગ્યાએ એમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને. માને આ રીતે માનો પ્રેમ કેવો હોય, તમે કેવું છોકરો કરી લાવે, તોફાન થાય, બેટા જમી લે, એટલે કેટલી ભૂલો કરી હોય દાદા આપણને તો પ્રેમથી આપણી ભૂલો માફ કરતા. એવો દાદાનો પ્રેમ હતો. આપણે ખુલ્લા થઈ જતા દાદા પાસે અંદરથી કે દાદા આલોચના લખવાનું કે તો દાદા પાસે ખુલ્લી આલોચના. એકવાર ભૂલ થઈ હોય લખવામાં તો પાછા શું કે છે, ફરી લખી લાવ, હું ખુલ્લું કર્યું નથી કે છે. એટલે આ રીતે આપણને ખુલ્લું કરવા માટે તો વાત્સલ્ય અને પ્રેમથી વળતા હતા. એમાં વળવામાં પણ મીઠાશ હતી, એમ કઠોરતા નથી ને મીઠાશ હતી. એટલે બધા દાદા ભગવાનને અમે આપતો પુત્રો શું કહીએ, દાદા અમને વળો વળો વળો. કે વળવામાં એટલે એ વળવાનું ખરેખર નથી, કરુણા હતી એમની વળવામાં. કેટલાય પાપો બળી જતા અને રોગો કાઢી નાખતા. પાપો તો ઠીક છે પણ બધી ગાંઠો ઓગળી જતી હતી, રોગો નીકળી જતા હતા. અને દાદા કે તમે એક વાર વળે ને એનું ડફોળ પણ નીકળી જાય, નાલાયક પણ નીકળી જાય. બુદ્ધું કહ્યું હતું
એ બુદ્ધિનો ડખો નીકળી જાય એટલું તો વડવામાં એટલો પ્રેમ હતો. આ તો પત્તો જબરજસ્ત છે કે ગાયા જ કરો, ગાયા જ કરો. જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમે, જ્ઞાન દૂધે પોષ્યા કે એવું કે છે, આપ્યા જ કર્યું છે દૂધ. માનું જે દૂધ ધાવણ છે શરૂઆત, એનું એટલું વિટામિન હોય છે કે દાદાએ આપણને આંખોથી પણ ધવડાવ્યા કે આંખોથી પણ Absolutely. બધી, હા, એ આખું આમાં આવે છે. એટલે આ જે આમ કહેવાય ને સજાત્મા સ્ફૂર્ણા નિરંતર ચેતના, એટલે આમ પેલું પરમાત્મા આમ સાક્ષાત આપણી સાથે બેઠા, ઉઠ્યા, વાતો કરી, પ્રેમ આપ્યો. બહુ ક્યારેય આવા ચેતનવંત નિરંતર ચેતના સજાત્મા સ્ફૂર્ણા એટલે કે છે કે આવા નિરંતર ચેતના જાગ્રત હતા અને આપણને આપણી અંદર નિરંતર ચેતના જાગ્રત કરી. હું શુદ્ધાત્મા છું, એ પેલું તો સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ બોલાવતા હતા શરૂઆત, જ્ઞાન આપે તારે. એવું સાંભળેલું અમે તો, કવિરાજના મુખે સાંભળેલું બધા. હવે સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ સજાત્મા સ્વરૂપ આપણને પ્રાપ્ત કરી આપ્યું. ચેતન અંદર આખું નિરંતર આપણને હું શુદ્ધાત્મા છું એ આખું અંદર નિરંતર યાદ રહે. આપ એ ગજબનું કહેવાય. આ ભૂલાય નહીં, તે પાછું પ્રતીતિ નહીં, કાયક્ષમ. મોક્ષે જતા સુધી આ પ્રતીતિ રહે જ. એટલે કે દાદા ભગવાન આપણને અત્યારે સ્વપ્ન જેવું લાગે હે, દાદા ભગવાન પરમાત્મા પાસે બેસતા હતા તે કેવા આપણે ડફોળ હતા. કશું ઓવર ટાઈમ હું તો કરતો તો, દાદાને પૂછું ઓવર ટાઈમ કરું, એ કરજે કે તારા પૈસા જાત્રામાં આવા કામ લાગે કે દાદા પાસે રહેવા માટે, બહારગામ જવામાં. પણ અત્યારે આપણે થાય કે પરમાત્મા છોડીને ઓવર ટાઈમ કરતા હતા, નોકરી કરતા હતા. અને દાદા એવું કહેતા હતા કે અમને જો દાદા ભગવાન મળ્યા હોત એક ક્ષણ તો છોડત નહીં. આવું પાછું આપણને ચેતવતા હતા. છતાંય હવે દાદા કઈ ગયા નથી, બધા મહાત્માના હૃદયમાં જ છે. આવો પ્રેમ જયારે પણ અમને 5 આજ્ઞા કે મહાત્માનો જાત્રા હતી હમણાં, કીર્તન ભક્તિ હોય, અરે દાદાનો પ્રેમ, દાદાની હાજરી આમ વર્તાયા કરે કે એ અનુભવ છે આપણા બધાનો. તો આ દાદા ભગવાન પ્રેમ સ્વરૂપ, વાત્સલ્ય મૂર્તિ સ્વરૂપ આપણે અનુભવ્યું. બહુ સરસ છે. દાદા બહુ ગાવાથી જ દાદા ભગવાન આપણને પ્રત્યક્ષ હાજર થઈ જાય એવું પછી. બોલો બીજું ભરતભાઈ, તમારા આમાં જે શબ્દોમાં આવે છે ને, સાંભળ્યું. ના ના, મારા શબ્દમાં તો એવું કઈ, એટલે આ જે દાદા અમર અંબાલાલ, એટલે કે જે દેહની હા, અંદર જ્ઞાની પુરુષ પ્રગટ થયા, એ દેહ અમર થઈ ગયો. હવે કોઈ કાળે ભૂલાય એવા હા, નથી. હવે નથી હવે એવું નથી કદી કદી પ્રગટ થવાનું નથી. અને નથી એમના વાણી એમની જે વાણી છે એ કિરણો જેવી છે, કે કિરણ જેમ પ્રકાશ પાડે અને અંધારું હોય એ અંધારું દૂર થઈ જાય અને ઝળકે બધું, હા, એવી રીતે આખા બ્રહ્માંડની અંદર આ વાણી ગુંજી રહી છે, કિરણ સ્વરૂપે, હા, જ્ઞાન સ્વરૂપે. હા, હવે દાદા ભગવાને આપણને આ નિશ્ચય તો આપ્યો અને સાથે સાથે વ્યવહારને પણ બેલેન્સ કરતા શીખવાડ્યું. ને તો જનરલી એવું હોય કે વ્યવહારને તરછોડ મારે લોકો. આ જ્ઞાન આવું કઈ મળે હા, ને પછી કે નકામું છે, નકામું. દાદા ભગવાન કે ના, તમને આ નિશ્ચય પ્રાપ્ત થયો છે, પણ જે વ્યવહાર બાકી છે તમારે એને સમભાવે નિકાલ કરવાનો છે. આવા ગૂઢ સૂત્રો ક્યારે કોઈને પ્રાપ્ત થયા નથી. અને આવું નથી નથી ગૂઢ શુદ્ધાત્મા સ્વરૂપ એવું પણ કોઈને પ્રાપ્ત થયું નથી. દાદા નથી. ભગવાને એવું આપણને હથેળીમાં ઘર બેઠા આપી દીધું. જેમ બરાબર. સમુદ્રની અંદર ભરતીને ઓટ એ ફિક્સ હોય છે, એનો ટાઈમ એને પ્રમાણે એ ચાલ્યા જ કરે, આવ્યા કરે, જયા કરે, એના પર કોઈનો કંટ્રોલ છે નહીં. અને સમય જે છે એ નિરંતર સર્યા કરે છે, સમયને પણ કોઈ બાંધી શકતું નથી. એવી રીતે આ નથી જ્ઞાની પુરુષનો જે પ્રેમ છે એને પણ કોઈ બાંધી શકતું
નથી, નિરંતર વહ્યા જ કરતો નથી. હોય છે. આપણી અંદર જેટલી કેપેસિટી હોય આપણું એટલું ગ્રહણ કરી શકીએ છીએ. હવે જેમ કાદવની અંદર કોઈ કમળ ખીલે એવી રીતે આ સંસારની અંદર આપણે જે મનુષ્ય જન્મ લીધો ત્યારે આપણને કશી ભાન હતી નહીં આ જ્ઞાનની કે આ સંસારમાંથી છૂટવું છે. પણ આ જ્ઞાન દાદા હમ ભગવાને આપણને આપ્યું એના પછી હવે આપણને છૂટવાની કામના, ઝંખના અને રસ્તો બધું મળી ગયું. આવા આવા વિતરાગ પુરુષને આપણે વંદન કરીએ એટલે આપણું પણ હમ ઉર્ધ્વગમન જ થાય. અને દાદા ભગવાનની એક જ ઝંખના હતી કે મને જે મળે એ કેમ કરીને મોક્ષે પામે. વનરાના બાળકો હમ ફૂલ ફૂલ ઘણા જન્મે એટલે કે આ સંસારની અંદર બધાનો જન્મ મૃત્યુ શરૂ જ હોય છે. પણ આવા જ્ઞાની પુરુષ મળે એવી ક્યારેક ઝંખના કરી હશે તો આવા જ્ઞાની પુરુષ આપણને ભેગા થાય. એ હમ જંગલની અંદર તો કેટલા બધા ફૂલો હોય છે, ખીલે છે ને કરમાઈ જાય છે, ક્યાંય એનો આરો આવતો નથી. હમ પણ કોઈ એવું પુષ્પ એક એવું હોય છે કે જે ભગવાનને ચરણે પડી જાય છે અને એનું કલ્યાણ થઈ જાય છે. એવી રીતે હમ દાદા ભગવાન જેને જેને મળ્યા એનું કલ્યાણ થઈ ગયું. અને હવે આજે લખ ચોરાસી નો જે ફેરો છે એ આપણો પણ ખતમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. આ સમવટ મને જય આવું સમજાણું હતું. ના, બહુ સરસ, બહુ સરસ, બહુ ફાઇન. ચોખંડ વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. હમ બ્રહ્માંડ હમ હમ. ચારે બાજુથી ચારે બાજુ બ્રહ્માંડમાં અજવાળું આવે એવી કેવી વાણી અજવાળું હશે આવે. દાદા ભગવાન. હમ પાતાળી જળનું કેવું ન ભૂતો ન ભવિષ્યથી અને અ, અપૂર્વ વાણી ક્યારેય સાંભળવામાં આવી નથી. એ બધા વિશેષણો તો એટલા બધા વાણીના આપ્યા છે. એફ રેકોર્ડ કયું, અપૂર્વ કયું, પાતાળી ઝરણું કયું, તીર્થંકરોના હૃદયમાંથી વાણી બહાર અક્રમ હતું. આ વાણી જો અમારા નિમિત્તે બહાર આવી, અક્રમ વિજ્ઞાન વાણીનું તો જબરજસ્ત કહેવાય નહીં. ને એક ટેકો મારી શકે નહીં આ વાણી. વાણી પણ સાહેબ હમ લખવા બેસીએ ને ટેકો ના મારી, એક પણ અમારા શબ્દ બદલશો નહીં, કોઈ ટેકોય નહીં મારી. ને વાણી બધા રોગો એના રોગ કાઢી નાખે એવી વચન બળવાદી ચેતનને વચન બળ સ્પર્શીને ચેતનને સ્પર્શીને નીકળેલી વાણી, આત્માને સ્પર્શે. ચેતનને સ્પર્શી નીકળેલી અંદર ભગવાન, દાદા ભગવાન, એટલે બધું વાણીનું તો કહેવા જઈએ ને બધું બહુ નીકળે વાણી. એવી કે છે આ વાણી કે દાદા ભગવાન બહુ ચારે બાજુથી વાણીનું તો બહુ જ છે સાયન્સ. કોઈએ કહ્યું નથી આ વાણી ટેપ રેકોર્ડ એટલું મોટું છે. બોલો બીજું તમને યોગ્ય લાગે તો એના વિશે બીજું. આત્માને સ્પર્શેલી ચૈતન્યવાણી ઓગાળે આવરણ પ્રાકૃત પડળ લૌકિક ભાષાથી તદન જુદી એકેકા શબ્દોમાં અદભુત વચન બળ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમતા ભાંગેલા હમને થાબડી વહાલથી મનથી ભાંગેલાને સજીવન કરતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. બહુ સરસ. આત્માને એક સ્પર્શી એક એક ચૈતન્ય એક વાણી. શબ્દોમાં અદ્ભુત હા વચન બળ જેના માટે હા. કીધું હોય એનું કામ થઈ ગયું એનું. હમ
પરમાર્થ વાણી. આ સં- આ આ મનુષ્યો અત્યારના સંસારમાં મનથી ભાંગેલા હોય છે, અહમ ભગ્ન હોય છે, પણ એવાને હમ. દાદાએ થાબડી થાબડીને કે આવું સારામાં સારું છે, સારું છે, સારું છે કરીને આ જ્ઞાન માર્ગમાં ફિટ કરી દીધા બધાને. પછી એને પોઝિટિવ લાગે જ હા હવે લીધું. હું યસ હમ. કોઈ પણ નેગેટિવ બધું જોયા વગર લિફ્ટ યા કર્યા પોઝિટિવ. એ મોટી વસ્તુ. એકદમ એકદમ કે તું ખરાબ છે, દારૂડિયો છે, કામ છે, કશું જ નહીં. એ તો પોતે કે મારે આ મારી નબળાઈ છે દારૂ પીવાની, એવું કે તો બહુ મોટી વાત છે. એને પોતાની ભૂલ એક્સેપ્ટ કરી ને મને દાદા છોડાવો. પેલો અહંકારી વાળો અહંકારનો દારૂ તો એમને એને ઓળખાય, એમ કરીને છોડાયા. દાદા ભગવાન અમેરિકા ગયા હતા ને, ત્યાં હા. આગળ ઘણા બધાને લગભગ ડ્રિંક લેવાની આદત હતી. એટલે જ્યાં જ્યાં હમ. સત્સંગ હોય ને એ ઘરની અંદર પણ સ્ટોક હોય. પણ દાદા ભગવાને એવી કળા કરી, એવું સરસ રીતે બધાને વાત કરી કે અત્યારના હમ. એ બધા મહાત્માઓ ડ્રિંક્સની આદત તો છોડી દો, એવી કોઈ પાર્ટી હોય ને એમાં બી નથી જતા હવે. એટલું હમ. બધું એમનું પરિવર્તન થઈ ગયું છે. આ દાદા ભગવાનનું સાથે કવિરાજ ગયા હતા ત્યારની વાત છે આ બધી. અને અત્યારના એ બધા મહાત્માઓ હાજર છે. એવું એવું એટલે જેના પર જે કરુણા વરસાવવાની હોય એના પર કરુણા હમ. વરસાવી દે છે અને એનું કામ થઈ જાય છે હમ. એનું. સાચી વાત છે. અંદરનું સુખ જે પ્રાપ્ત થાય છે ને, અંદરનો પ્રેમ, દાદાનો પ્રેમ છે, દાદાનું જ્ઞાન છે, એ પ્રેમને લીધે અંદર સુખ, દાદાનું જ્ઞાનનું, તો ભલભલું છૂટી જાય. આ તો બહુ સ્થૂળ કહેવાય, પણ બધી અંદર કાંઠો ઓગળી જાય છે. દાદા લોભની છે, વિષયની છે, પૂજાવાની કામના છે, આ તો બધું કે ભલભલું અંદરથી પેલું સુખ આવે દાદા ભગવાન જ્ઞાન પ્રેમનું, તો બધું મોડું પડી જાય. એ બધાને મોડું પડી ગયું. દાદા કે છે ને છોડવાનું હોય એની મેરે ખરી પડવું જોઈએ. ફરી જાય. ખરી પડ્યું પછી યાદે ના આવે. છોડવાનો તો અહંકાર કરવો પડે. પણ જે ખરી પડે છે ને, હા દાદા નાખ્યું સહેજા અમારો સહેજ સહેજા સહેજ. સિગરેટ, બીડી, ઉકો સિગરેટ બધું ખરી પડ્યું કે છે. અને એ જ આપણને પાછું જે આપણી નબળીઓ જે હતી બધી નાની, એ ખરી પડતા આપણે જોઈ, યાદ નથી આવતું. એ મોટું આશ્ચર્ય છે. આ મોટું એમની કૃપા વગર, કરુણા વગર, બસ. પ્રેમ વગર, એમના સાનિધ્ય, સત્સંગ વગર કશું કરે કરે એવું નથી. આ અક્રમ વિજ્ઞાન જે શુદ્ધાત્માનું પદ છે, ભલ ભલા રોગો નીકળી જાય, ભલભલી અટકણો નીકળી જાય, ભૂલો ભાગી જાય. ભૂલો ભાગવાનું કે છે કે ભાગવા જશો તો નહીં થાય. એમની ભક્તિ, કરુણા, એમને જબરજસ્ત ભૂલોને ભાગવા માટે આ દાદા ભગવાન જે પ્રેમ જોયો છે, અક્રમ વિજ્ઞાન જ્ઞાન છે, તો એ બધી ભૂલો ભાગતા અને ખરી પડતા અનુભવ છે. બહુ સરસ. એ તો દાદાનું જ્ઞાન ક્રિયાકારી, ખરી પડવું એટલે ક્રિયાકારી જ્ઞાન. બધું ક્રિયાકારી છે. ના બોલો ને કે છે તારી વારે વાર, એ જે શબ્દ વાપરે છે ને, તારી તૈયારી છે જા, યા યા. આમાં કઈ લાલચ કે પોલ છે તો નહીં થાય. હા, યા. કેવું કહ્યું, જા તારે કાઢવું છે રોગ, જાઓ મારા કૃપા છે. અમને બ્રહ્મચર્ય માટે કહેતા હતા ને, અમારું વચન બળ, અમારો નિશ્ચય. અમારું વચન બળ ક્યારે કામ કરે, મારો નિશ્ચય અડગ રહે તો. કઈ ભૂલ થાય તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો, એ બહુ કહેતા. ઉભા થઈ જજો. આ રીતે તારો નિશ્ચય પાક ઢીલો પૂછો થાય તો પાકો કરી લેજો. સેન્ટર પોઈન્ટ પકડી રાખતા. સેન્ટર પોઈન્ટ ડગે પણ સેન્ટર પોઈન્ટ છોડશો નહીં. એટલે આ ભવિષ્યમાં લોકો જબરજસ્ત લોકો યાદ કરીને માથા પટકશે, પછી રોશે. કવિરાજે કહ્યું ને, જ્યાં જ્યાં દાદા ભગવાન વિખરેલા છે ને આ જ્ઞાનવાણી જે સાંભળતા પછી કે માથા ફોડશે, પટકશે, એટલે માથા કૂટીને રોશે કે છે આવું જ્ઞાન અમે હતા ત્યાં ઇન્ડિયામાં, અમેરિકા દાદા આવ્યા, અહીં આવ્યા, અહીં આવ્યા,
સમાધિમાં જઈને ભટકશે, મંદિર પર જશે. આવો દાદો 24 તીર્થંકરનું બેડું સ્વરૂપ ક્યારે પ્રાપ્ત થાય એવું નતું. કે જયારે દાદા કે છે ને જ્ઞાનનો વિસ્ફોટ થશે, એ લોકો જયારે બધા જન્મના સાયન્ટિસ્ટો આ બધું જયારે સ્ટડી કરશે, જોશે ને, ત્યારે બધા રોશે કે છે. કવિરાજે લખ્યું છે, એમને નથી લખ્યું. એટલે જયારે જીવતા હોય ને ભગવાન કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, રામ ભગવાન, ત્યારે લોકોને પડી ના હોય. એવું જ આપણે દાદા ભગવાનની હાજરીમાં જોયું, આપણને કશી પડી નથી, પણ દાદા ભગવાનની કરુણાથી, પ્રેમથી આપણે ખેંચાયા છે. આપણે તો કોઈ લાયકાત નથી. અત્યારે આપણને રડવું આવે છે, પસ્તાવો થાય કે આપણે છોડ્યા દાદા ભગવાન, છોડીને સંસારના નોકરી ધંધો ઓલ ટાઈમ બધી યાદ આવે. દાદાને ક્યારેય છોડવા જેવા નતા. છતાં પણ દાદા કે છે આત્માને વિલો ના મૂકતા. 5 આજ્ઞા સંબંધી 5 આજ્ઞાને વિલા નહીં મૂકવા માટે. એટલે કે એક એક સંજોગ દાદા વગર જવો જોઈએ નહીં. એવું દાદાનું કેવું કે આત્માને વિલો મૂકવાનું. એક એક સંજોગમાં દાદાનું જ્ઞાન, દાદા ભૂલાય એવા નથી. છતાં આપણે ભૂલીએ છીએ, બીજા સંસારમાં ચીજ કે છે કે આપણી નબળાઈ છે, કચાશ છે. ખબર પડે તો બહુ થઈ ગયું. બરાબર. રેખાબેનનો કઈ પ્રશ્ન છે, જોઈએ. બોલો, કોઈને પ્રશ્ન હોય. જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, મેં આજે એક સેન્ટેન્સ વાંચેલું કે આગ્રહ જેવું ઝેર આ દુનિયામાં કોઈ નહીં. તો આગ્રહ એટલે અહીંયા શું કહેવા માંગે છે? આપણે કોઈને ફોર્સ કરીએ એ આગ્રહ? એટલે આપણે બોલાય કે શબ્દ, આગ્રહ એટલે પકડ. આગ્રહ એટલે શું છે? આ પ્રમાણે જ હોવું જોઈએ. આપણે ખેંચ, આપણે આગ્રહ એટલે આપણી બુદ્ધિથી આપણે બીજાને પકડી રાખીએ કે ખેંચથી વાત કરીએ. એટલે આગ્રહ જેવું ઝેર. દાદા કે છે ને કોઈ પણ જાતનો આગ્રહ પકડવા જેવું નથી. એટલે પણ એને ઝેર જોડે સરખાવ્યું એટલે બહુ કહેવાય ને. બાકી એમ આગ્રહ હોય, હોવું ના હોવું એટલે આગ્રહ જેવું ઝેર. બધું ઇમ્પોર્ટન્સ કેવી રીતે થઈ ગયું? હા, પણ આગ્રહ જેવું ઝેર કયું આ દુનિયામાં કોઈ નથી. ઝેર સાથે કેમ સરખાવ્યું કે આગ્રહ, પોતાનો આગ્રહ બીજાને મારી નાખે. ઝેર કેવું મારી નાખે? હા, કોઈને ઝેર આપીએ તો કેવું એટલે મરી જાય કહેવાનો ને. મીનિંગ આગ્રહ એટલે આમાં જીદ આવે. જીદ કરતાય વધારે. આગ્રહ એટલે પકડ પકડીને છોડે નહીં. પેલો નહીં દાદા ભગવાન દાખલો આપતા કે ભાઈ આજે જુઓ ને ભાઈ સવાર પડી, ના હજુ તો રાત પડી છે, કેટલી સંધ્યાકાળ કે એ તો આખી રાત પછી આપણી બગાડે. આપણે કહીએ ને કે ભાઈ આ સંધ્યાકાળ થઈ, રાત પડી. સંધ્યાકાળનું અજવાળું કેવું છે? સવાર જેવું લાગે. તો દાદા કે છે આપણે આગ્રહ એ આપણે પકડીને શું કામ છે? તો ને સત્યનો પણ આગ્રહ ના પકડે. આગ્રહથી મતભેદ પડે, ઝઘડા થાય, માણસને ખૂન ખરાબી કરી નાખે. એવું ઝેર છે. એટલે કે છે કે સાચાનો પણ આગ્રહ રાખવા જેવો નથી, સત્યનો પણ આગ્રહ રાખવા જેવો. એટલે સુધી દાદા ભગવાને કહ્યું. એક બીજું સેન્ટેન્સ જોડે જ હતું કે વિદ્વાન સંતોને આગ્રહ હોય છે. એટલે શું? તેનું નામ જ ગાણપણ ને. એટલે વિદ્વાન સંતોને પણ આગ્રહ હોય તો એ ગાણપણ કહેવાય એમ? હા, ના, વિદ્વાન સંતોને આગ્રહ હોય એ ગાણપણ કહેવાય. એટલે શું છે કે વિદ્વાન હોય એટલે એને શું હોય કે આ સાચું છે, આ સત્ય છે, હું બોલું છું એ સાચું છે, આવું જ કરવા જેવું છે. દાદા ભગવાને કેવું સરસ આપ્યું, ઓલ આર કરેક્ટ બાય ધેર વ્યૂ પોઈન્ટ. દરેક પોતાના વ્યૂ પોઈન્ટ થી સાચા છે. જ્યાં સુધી પોઈન્ટ એને પકડાય નહીં, ત્યાં
સાચી હકીકત આપણને એને ખબર ના પડે ત્યાં સુધી બધાના વ્યૂ પોઈન્ટ છે. તમે કોના વ્યૂ પોઈન્ટ ને ધક્કો મારશો, કોના વ્યૂ પોઈન્ટ ને ખોટા કહેશો. એટલે આ બધા જ સાચા છે, બધાના વ્યૂ પોઈન્ટ. છતાં આપણે આગ્રહ ના કરાય કે સામે વાળો ખોટો છે. અચ્છા, એટલે આ એટલે વિદ્વાનો શું કહે છે, આમ તો હવે જોઈએ તો ખોટું દેખાતું હોય એ ખોટું જ હોય ને, પણ હવે કોઈ અત્યારે એમ દાદા કે તે ચોર રાત પણ, છે તો હા હા એટલે જ કહ્યું ને કે પેલો તો આગ્રહ છોડશે નહીં. આપણે હા કહીએ કે જુઓ રાત પડી ગઈ, પેલો કે સવાર પડી, તો આખી રાત આપણી બગાડે. આવું દાદા ભગવાને દ્રષ્ટાંત આપેલો. સત્યનો અચ્છા પણ આગ્રહ છોડો, પકડવા જેવો નથી, સાચી વસ્તુ છે. અચ્છા ઓકે. હા એટલે કહેવાનો મિનિંગ કે ક્યાંય પકડ નહીં, એટલે એનો મિનિંગ એમ કે ક્યાંય આગ્રહ નહીં રાખવાનો. હા, બિલકુલ આગ્રહ રાખવા જેવો નથી. કારણ કે આગ્રહ રાખો તો સામે વાળો ખોટો છે ને આપણે સાચા છે એવું થઈ ગયું. કોઈ પણ વાત કરી કે ભાઈ આ સાચું છે, તો પેલો સત્યનો આગ્રહ છોડી દેવા જેવો કે આગ્રહ રાખવો હોય તો કેવું કે જ્ઞાનનો રાખજો આગ્રહ. હું શુદ્ધાત્મા છું, દાદાના જ્ઞાન. બાકી બધું રિલેટિવ છે. દાદાએ શું કહ્યું, આ રિલેટિવ વસ્તુનો, આ રેખાબેનની જે બધી વસ્તુ છે એને કેટલો તમે આગ્રહ પકડી રાખો. જે વિનાશી છે, રેખાબેન મન વચન કાય વિનાશી છે, એવું મારું મહેશબેન મન વચન કાય વિનાશી છે. જગતની બધી વસ્તુઓ પરિવર્તનશીલ છે, વિનાશી છે, બદલતી રહે છે. ને શુદ્ધાત્મા એ ચેતન તત્વ પોતાનું સ્વરૂપ પરમેનન્ટ છે. જે વિનાશી છે એ તો રાત દિવસ રાત બદલાયા કરવાનું. આપણે કહીએ કે અહીં દારૂ પીવો, આ તો દાખલા આપતા હતા કે ભાઈ સત્ય છે, અહીં દારૂ ના પીવો એ સત્ય છે. મહારાષ્ટ્રમાં દારૂ પીવો કઈક એ કાયદાનો ભંગ કર્યો એવું નથી. ગુજરાતમાં કાયદાનો ભંગ, એટલે દરેક જગ્યાએ પોતપોતાના કાયદા અલગ છે. ઘરમાં હોય, બહાર હોય, બદલાતા હોય. એટલે કે પણ આમાં તો કેવું છે કે જો આગ્રહની પકડ નહીં એટલે તો આમ બહુ મોટું કહેવાય ને, તો પછી લાઈફમાં કઈ નહીં, એટલે બધું જેમ બધા કે એમ કર્યા કરવાનું. ભગવાન થઈ ગયા, વ્યવસ્થિત શક્તિ કરતા છે. દાદા કે છે ચોર પણ ચોરી કરે છે, એ પણ ચોર નથી. દાદા એટલે શું થયું, એના કર્મને આધારે, ઉદય કર્મના આધારે પાછળ એને ભાવના કરેલી પૂર્વભાવમાં, એટલે ચોર થયો. ખરેખર એ ચોર છે એ બી આગ્રહ પકડવા જેવો નથી. આ ચેતતા રહેવાનું, અભિપ્રાય રાખવા જેવો નથી, આગ્રહ રાખવા જેવો નથી. આપણે તો આપણા આગ્રહના પ્રમાણે બીજાને ચલાવીએ છીએ. આપણો આગ્રહ છોડતા નથી, એ ઝેર થઈ જાય. બરાબર કે આવું જ તમારે રહેવું પડે, આવું ના ચાલે. એક બે વાર કહેવાની જરૂર આપણે ફરજ છે, પણ જો વધારે આ આગ્રહ જે પોઈઝનમાં કન્વર્ટ થઈ જશે. બરાબર, એટલે કે છે મારી નાખશે, કે ખૂન ખરાબી થઈ જશે. એટલે બહુ સરસ કહેવાય. આમ તો આમ કેટલું નાનું સેન્ટેન્સ છે, પણ એમ જોવા જાવ તો બધું આમાં જ આવી ગયું છે. બહુ આવી જાય, બહુ આવી જાય. દાદા ભગવાન કહેતા હતા અમારે તો છે ને, આ નીચે બેસી જાવ, તમે નીચે બેસી. અમે કહો કે આ કપડા કાઢી નાખો તો કાઢી નાખીએ, પણ જાહેરમાં ના કરીએ. અમારા કપડા કોઈ ઉતારી પાડે ને તોય અમારા આગ્રહ ના હોય. કેમ અમારા કપડા ઉતારી પાડ્યા? પણ અમે જાતે ના ઉતારી. એટલે કોઈ બી સંજોગોમાં અમને કોઈ પણ કહી જાય, કરી જાય, છતાં અમે પકડ ના રાખીએ. અમે વ્યવસ્થિત શક્તિ કરતા છીએ. બાકી કોઈ તમારું નામ દઈ શકે નહીં એવું આમ જગત તો જો ન્યાય તો સ્વરૂપ. વ્યવસ્થિત શક્તિ અને આગ્રહ આ બે વસ્તુ છૂટી જાય તો એમ ઓટોમેટિકલી તમે 50% તો 50% શું 60-70% તો એમે ડાઉન થઈ જાઓ. કારણ કે પછી તમને શેના ઉપર રહે? જેમ જેમ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન તમને સમજાશે, 5 આજ્ઞા જેમ જેમ સમજાશે, પછી આપણને આગ્રહ પકડ રહેશે જ નહીં. તો નથી સમજાતું, સામે વાળો કરતા છે તારે આપણે પકડી રાખીએ છીએ પકડ. બરાબર છે. અને આવું કરવા જેવું છે. સાચું ખોટું પણ કઈ નહીં રહે. દાદા ભગવાન કેવું સહજ હતા, સાહજિક હતું.
એવું આપણને ધીરે ધીરે આગ્રહ પકડ છૂટી જશે ને, પછી આપણે આત્મા તો પોતે સહજ જ છે. કે આ મન વચન કાયા એટલી સહજતા હતી જશે કે દાદા ભગવાનને કેવું મન વચન કાયા કેવી સહજતા હતી. તમે જમી લો, હા ચાલો જમી લઈ, તમે સુઈ જાઓ, કોઈ જાતનો આમ બેસવું છે, આમ આવી રીતે ફેસિલિટી જોઈએ છે, આવી સગવડ જોઈએ છે, આ હોય તો જ સત્સંગ થશે, આ નહીં હોય તો નહીં થાય. કોઈ જાતના આગ્રહ પકડ બુદ્ધિનો છાંટો જ નતો કે છે અમે અબુદ્ધ દશા હતી. જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આગ્રહ પકડ છે. પણ દાદા ભગવાન તો ભગવાન હતા એટલે ચાલે. આપણે તો એવું કેવી રીતે ચાલે? આપણે આમ મનુષ્યમાં એમ થાય કે ના, આપણને જ્ઞાન છે ને રેખાબેન, આપણને 5 આજ્ઞા આપણે પ્રાપ્ત થઈ છે ને, એનાથી બધા આગ્રહ પકડો છૂટી જશે તમારા. તમે પોતે જ પરમાત્મા છો. હજુ રેખાબેન ના જે ભરેલો માલ જેમ જેમ દેખાતો જશે, એની આગ્રહ પકડોની ભૂલો દેખાતી જશે, એમ દાદા ભગવાન જેવા આપણે બનતા જઈશું. એમ પટેલ જેવા જ્ઞાની પુરુષના જે લક્ષણો છે, કારણ કે અંદર સંપૂર્ણ દાદા ભગવાન પ્રગટ થયા, અને આ આપણી અંદર પણ એ જ દાદા ભગવાન 5 આજ્ઞા છે. આપણા પકડો ભૂલો જેમ જેમ દેખાતી જશે, એમ આપણે એવા સહજ દાદા ભગવાન જેવા થઈશું. હવાના તો ખરા ને એક દિવસ શરૂઆત થઈ ગઈ. હવે તમારે પેલા પકડો કેટલી હતી, હવે ઓછી થઈ નહીં. પેલા પકડો ને આગ્રહ કેટલા હતા તમારે? આવું શોપિંગ કરવાનું, આવી ફેસિલિટી જોઈએ. આ તમે જાત્રામાં આયા, જાત્રામાં આવેલા ને તમે શીખર, તો બધી કેવી પકડો કેવી હશે? આવી રીતે નાહવાનું, નાહવા ના મળ્યું તો આગ્રહ હતો નાહવાનો? ના, બરાબર છે. કે ભાઈ ટ્રેનમાં તો કઈ નાહવાનું મળવાનું છે? ના, જાત્રામાં તો જો કે ઘણું બધું આપણને શીખવા મળી ગયું. બધા આગ્રહો છૂટી ગયા. આપણે વહેલું નથી ના ઉઠાય વહેલું, એ બી આ વહેલા ઉઠી જતા હતા, વહેલા સુઈ જતા હતા. નયા ધોયા વગર આપણે રહી શક્યા નહીં. તો ના નાવા મળે ને તો તમારો અંદર બહુ જ હોય આગ્રહ પકડ, નાવું જ છે, નાવું જ છે. નયા ના નયા ખબર જ નથી પડી આપણને. આ જાત્રા એના માટે હતી, આગ્રહ પકડો છોડવા માટે, સહજતા લાવવા માટેની જાત્રા હતી. જાત્રામાં બધી મુશ્કેલીઓ પડે, અગવડો પડે. જેમ જેમ આપણને અનુભવ થાય, ઓ નયા વગર ચાલે એવું છે? હા, ચાલે એવું છે. નાસ્તો મોડો વહેલો થાય તો જમવાનું મોડું વહેલું થાય, ડેસ્ટિનેશન પર છે. મ્યુટ થઈ ગયું હતું. હા, એ પેલો મેસેજ આવે ને, હમણાં સંભળાય છે. એટલે આપણને બધા આગ્રહો પકડો જાત્રામાં, આ જાત્રા જ એના માટે હતી. બરાબર. બરાબર રેખાબેન? હા, બહુ સરસ, બહુ સરસ. મને આ મજા આવી આજે. મને આ બહુ ગમ્યું. પેલું પકડનું જે ખરી, મને એમ હતું કે આ બધું હતું કે જીદ ના કરીએ, કે આપણે છોડી દઈએ, પણ પેલું આગ્રહ રાખીએ આપણને. આગ્રહ ને પકડો, ટ્રેન નો ટાઈમ આટલો તો નહીં પહોંચવાનું, બધામાં હોય જ ને. કોઈ આમ દાદા સુધી તો ના જ પહોંચ્યું હોય, એટલે આપણે તો બધામાં, તમારે ઓછી હોય, અમારે વધારે હોય, પણ હોય તો ધીરે ધીરે આગ્રહ પકડો. ધીરે ધીરે આ જ્ઞાન છે ને, સંજોગો તમને આગ્રહ પકડ છોડાવશે. સંજોગો જ આપણે જાતના બધા સંજોગો કેવા આયા પ્રતિકૂળ, તો બધી આગ્રહ પકડો બધી સમી ગઈ. આપણને અનુભવ થયો. ઘરે બેઠા અનુભવ થાય એવો નથી. કે મહાત્માના બીડામાં, જાત્રામાં આ બધા એમાં આપણો અહંકાર બી જતો એવું લાગે, કારણ કે આપણું ધાર્યું ના થાય તો પેલું જે અહંકાર પણ આપણો ઓછો થઈ ગયો કહેવાય. હા, ડિસ્ચાર્જ અહંકાર છે ને, એને બધા અથોડા પડે બરાબર. કારણ કે આજે મને એમ કરું કે આમ થવું જોઈએ, અને એમ ના થાય, આપણે કોઈ કે આમ નથી કરવું, તો આપણે જવા દઈએ, એટલે આપણો અહંકાર બી એમાં છૂટે ખરો ને. જવા દઈએ એટલે જ્ઞાને કરીને જવા દેવો. હા, એટલે જ્ઞાને જ. હવે પેલું માથાકૂટમાં ના ઉતરીએ ને આપણે, એમ અથોડા પડે ને.
હેમરિંગ થાય ને, હેમરિંગ એટલે અથોડો, એ હા અહંકાર પર બધા અથોડા પડવા જોઈએ. હા દાદા કે છે હા ને, જેટલા અપમાન થાય આપણા, જેટલી પ્રતિકૂળતા થાય, એ આપણા ડિસ્ચાર્જ અહંકાર પર અથોડા પડ્યા કહેવાય. હવે બરાબર હા પ્રતિકૂળતા આત્માનું વિટામિન એટલા માટે જ થયું. આ જાત્રા એટલે પ્રતિકૂળ. હા ઘરે તો તમારે સરસ બેડ હોય, એસી હોય, સગવડ હોય, નોકર ચાકર હોય, ખાવાનું. હવે જાત્રામાં કઈ બેડ આવો લાવો, આવી બાથરૂમ લાવી, કઈમાં કઈ બાથરૂમ ના આવવાની લાવી કે લેટ્રિન ચોખ્ખું હોય. કે પ્રતિ દરેક સંસાર નિવારણ. પ્રતિકૂળ સંજોગોમાં આપણને આપણને આ અનુભવ કરાવે આ જ્ઞાન. બરાબર બરાબર હા રેખાબેન? તો એકદમ બરાબર બહુ સરસ ભાઈ છે બહુ જય સરસ હા સચ્ચિદાનંદ ભરતભાઈ છે. રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. ઓકે ભરતભાઈ. મહેશ આનંદજી, હા બોલો બોલો. આગ્રહ વાળી વાત કરીએ ને, જે તો હા હા આગ્રહ થી સંસાર અને નિરાગ્રહી નો મોક્ષ છે. દાદા ભગવાન આ બે વાક્ય આપ્યા હતા. હા, બહુ સરસ. અને આગ્રહ જે સાચી છે વાત. એ વ્યવહાર સત્ય છે, કાયમ નું નથી, પાછું ટેમ્પરરી છે હા. બધું. અને આપણે પરમેનન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓલું દાદા ભગવાન માટેની એક બે લાઈન છે, નરેશભાઈ મૂકજો ને જરા. હજી ઉપર કઈ નાખો, એકદમ લાસ્ટ નું ઉપર, એટલે હા ઓકે હજી ઓકે 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 સોરી. હા 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 બસ આ પાછળથી માથા કૂટશે નહીં ઓળખ્યા તમોને, મંદિરો બાંધી ફરશે દાદાની પોળે જઈને, અબજો રૂપૈયા ખર્ચી કૈસે અમે રહી ગયા, તેથી કહ્યું છે સમજો, જો મોક્ષ ખુલ્યો અહીંયા, જો મોક્ષ ખુલ્યો અહીંયા, જો મોક્ષ ખુલ્યો અહીંયા. પાછળથી જબરજસ્ત. કાંઈ વેલ્યુ નહીં, પૈસા ગમે એટલા ખર્ચો, પ્રાપ્ત કાંઈ થાય નહીં. ત્યારે જે મળ્યું, જેને જેને દાદા ભગવાન સાથે રહેવા મળ્યું, એનું જીવન સાર્થક થઈ ગયું. હવે વાણી સ્વરૂપે, બોધ સ્વરૂપે જેટલું પ્રાપ્ત થાય એટલું કરી લેવું. અને રેખાબેન, તમે એમ કહો કે દાદા ભગવાન જેવા આપણે નથી, પણ આપણે ડગલું સ્ટાર્ટ કરીએ તો એ મંજિલ તરફ જવાય ને. આપણે સ્ટાર્ટ જ ન કરીએ તો આપણે ત્યાં કેવી રીતના હા પહોંચી શકીએ? ઘરે બેઠા બેઠા જાત્રા ન થાય, એના માટે ના ઘરથી ના બહાર નીકળવું પડે. પછી નીકળવું જે પડે સંજોગ બરાબર આવે એને ફેસ કરવાનો. અને આપણું લક્ષ્ય હતું કે અમારે ત્યાં દર્શન કરવા જવું છે, એ નાની જાત્રા હતી. હવે આ જીવનની જે જાત્રા છે એ મોટી જાત્રા છે. એની અંદર જે સંજોગ આવે એનો હવે સમતાથી, સમભાવે નિકાલ કરવો, અને આપણું જે લક્ષ્ય છે એને હંમેશા ધ્યાનમાં રાખવું. બરાબર આ એકદમ જાત્રામાંથી હું પણ આવું જ શીખો છું. બરાબર ના એટલે સાચી મને વાત છે, એકદમ સાચું. હા, કારણ કે આ બધાને હવે છે ને, હું મારી વાત કરું છું, ફેસિલિટીની આદત પડી ગઈ. આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ. એમાંથી બહાર નીકળવા માટે આ જાત્રા હતી. અને જે પ્રાપ્ત થયું છે, આ બધું એની સામે કંઈ જ નથી. જે આ તકલીફ કે જે બી ટ્રાવેલિંગ કે આ કે તે, એક એક સેન્ટ બી નથી. 1,000 રૂપિયાની નોટનો 1 સેન્ટ જે કહે ને, એ બી નથી. એવું અદ્ભુત પ્રાપ્ત થયું. અને બહુ આપણને સરસ દાદા ત્યાં ભગવાનનો જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ 1,000 રૂપીઝ ને તમે ઇનફાઇનાઇટ મલ્ટીપ્લાય કરો ને, એટલું મેળવ્યું છે. એ વખતે ત્યાં એમ થોડું બધું અઘરું લાગતું હતું કે આ બધું ચાલુ શું, આમાં શું દાદાનું છે, કઈ નથી, આ તો બધું. પણ અહીંયા આવ્યા પછી જેમ જેમ વિચારીએ છીએ ને, એમ લાગે કે ચાલુ આવું પણ આપણે બધું સહન કરી લીધું, એટલે બહુ કહેવાય એમ. કારણ કે એટલે આપણને છે ને પ્રકૃતિને સાચવવાની આદત પડી ગઈ છે. હા હા એમાંથી બહાર નીકળવાનું. એમાંથી બરાબર છે. આ કઈ કાયમનું નથી રહેવાનું. આ તો જવાનું છે. જે સાથે જવાનું આવવાનું છે એને પ્રાપ્ત કરવાનું છે. બહુ સરસ. ના ના, એમાં બહુ સરસ એક્સપિરિયન્સ થયો અને બહુ ગમ્યું. ત્યાં ઓન ધ કોન્ટ્રી થોડું ગભરાઈ ગયા હતા, છેલ્લે મકડાઈ બી ગયા, પણ અહીંયા આવ્યા પછી એમ લાગ્યું કે હા હો, બહુ સરસ થયું. જે પામ્યું એ અહીંયા આવ્યા પછી કોઈ વસ્તુ હવે બરાબર છે, જે હમણાં કીધું એ, કે કોઈ પકડ જ નથી રહી. હવે બધું ચાલે છે. નહીં તો રેખાબેન ને એવું હતું કે બરાબર કઈ ચાલે એવું નહોતું, પરફેક્શન સિવાય. પણ હવે એમ થાય જવા દો, બધું જવા દો, બધું જવા દો. હા, That was the, હા આ જવા દો
જવા દો અત્યારના હજી થોડો અહંકારથી થાય કે જવા દો, પછી એમ થશે કે આ જઈ જ રહ્યું છે, મારે આમાં કશું કરવાનું કરવાનું નથી. નથી. હા, રાઈટ. હા હા, એ એટલે થઈ જ જે રહ્યું છે છે એની અંદર. ચલી જાય છે, એમ ચાલી જાય છે, જેવું છે એવું. Yes. પેલું એનામાં કોઈ એ બરોબર. નથી. બહુ સરસ, પકડ બહુ હવે સારી. હવે પકડ જે છે ને એ ઓછી થતી જશે. હા, ઓછી થઈ ગઈ, ઓટોમેટિક ઓછી થઈ ગઈ, બરાબર થયું એ. યસ. હમ. ઈ જે તમે પ્રાપ્ત કર્યું કહેવાય, આ જાત્રા કરીને આવ્યા એના પછી હા એબ્સ્ટ્રેક્ટ કાઢ્યો ને પોતાની અંદર, આ પ્રાપ્ત હા કર્યું કહેવાય. પછી ઈ વધતું જશે, જેમ જેમ વધતું જશે એમ સહજ સ્વરૂપમાં એની મેળે જ પહોંચી જશે, કશું કરવાનું નથી પછી અંદર. કરવાનું નથી. હા, બહુ સરસ, સાચી બરોબર વાત જ કીધી. મહેશ આનંદજી? ના, બહુ સરસ, બહુ સરસ. જય જાત્રામાં આ બધી સચ્ચિદાનંદ. પકડો છોડાવવાની વાત તમે કરીને, જાત્રા એના હમ. માટે જ છે, પકડ છોડાવવા માટે જ નહીં હતી, અને હા એના માટે જ હા, આપણે શું બરાબર છે. જોવાનું બાકી રહ્યું અને કે અમારા જેવાને જેને સંજોગોમાં વધારે પકડ સંજોગો. હતી એની વધારે છૂટી. ના, બરાબર, એ જ્ઞાન થયું, આપણને આ પકડ છૂટી રહી છે, છોડવાની પણ નહીં, છૂટી રહી છે એનું આપણને ખબર પડી. ઓહો, હા. આ સંજોગોમાં આ પકડ હતી છૂટી રહી, છૂટ્યાનો અનુભવ થયો. બરાબર. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જાગૃત સચ્ચિદાનંદ ભરતભાઈ. રાખે કડવા સંયોગો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, સત્તા વ્યવસ્થિત જાન, ઉપજાવે સંયમ પરિણામ. સંયમ આવતો જાય પોતાની અંદર દરેક અવસ્થામાં પછી. જય સચ્ચિદાનંદ. બરાબર. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પિનુલબેન, જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી આજે મારો 23મો અજન્મ દિવસ છે, એટલે તમારા આશીર્વાદ લેવા આજે જોઈન્ટ થઈ ચોક્કસ, છું. ચોક્કસ. સરસ, સરસ. 23 વર્ષ પૂરા થયા. મને આશીર્વાદ આપો કે દાદાનું જ્ઞાન જેમ છે એમ સમજાય, મારો મોક્ષ માર્ગ ચોક્કસ, ચોક્કસ. સરળ થઈ દાદાને પ્રાર્થના કરીએ. સંજય को बुला. જાય. બોલો પિનલબેન, બીજું? સ- ખૂબ જ આશીર્વાદ, ખૂબ જ આશીર્વાદ. બહુ અત્યાર સુધી બહુ માંદી હતી સ્વામીજી, અત્યારે જ સારું થયું છે, અને દાદાની કૃપાથી સારું થયું છે એ અનુભવમાં बोल. આવે છે મને. તો બસ બધું માનસિક શારીરિક બધું સારું થઈ જાય क्या એવા पढ़ाया ना શક્તિના. मैंने, वो बना लो ना पहले. હા, હા. छोटा छोटा मस्त काटा और मस्त જય सब्जी સચ્ચિદાનંદ. बनाई. હા, જય સચ્ચિદાનંદ, જય. एकदम गराना भी मत, और एकदम कई રેખાબેન, पपैया नहीं खाते भैया. હા, એમનું पपैया મ્યુટ કરજો રેખાબેન, ને. खाया ना આ तू. મ્યુટ अब નથી થતો तेरा तेरे को અહીંયાથી. खाने का इसलिए पता चलेगा એવું किधर છે. कड़वा રેખાબેન, है किधर कच्चा है. ઓકે. પિનુલબેન, થઈ ગયું તમારું? હાજી હાજી. હા, જય સચ્ચિદાનંદ. हाँ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. बहुत बड़ा. हाँ, અ, દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. दाल दाल कोई बनाने वाला है. कौन सा भिगा? छिलका. अच्छा. અરે, कभी मग भी भिगा सकता है ना. એક મિનિટ. રેખા, રેખાબેન, હા. રેખાબેનનું और મ્યુટ નથી થતું. ભાઈ, લાગે રેખાબેન, છે. મ્યુટ કરજો. ઓકે, થઈ ગયું લાગે. દીપકભાઈ, બોલો. જય દીપકભાઈ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલ. મહેશાનંદ હા, જય. સંભળાય છે? સંભળાય હા, છે? જય. હા, 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 સંભળાય, જય સંભળાય. સચ્ચિદાનંદ. આપણે એક એક વાત એમ કે વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર થવું જોઈએ. એમ દાદાએ કહ્યું વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર થવું જોઈએ આપણને. અને વર્તમાનનું જે જ્ઞાન છે વર્તમાનમાં બી કાયમનું રહેવું જોઈએ એમ એમ દાદાએ કહ્યું છે. એના વિશે થોડુંક સમજાવો કે હમ. આપણે આ વાક્ય આજે પાંચ આજ્ઞા બી એટ એ ટાઈમ હાજર રહીને તો આપણે નિરંતર શુદ્ધાત્મામાં રહીએ એવું. હમ. હા, એટલે એના વિશે થોડું સમજાવો કે આ શું કહેવાય વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ. હા, એટલે આપણા લક્ષ્યમાં તો નિશ્ચયમાં આપણી ઈચ્છા તો એવી જ હોવી જોઈએ ને કે એટ એ ટાઈમ 5 આજ્ઞા હાજર રહેવી જોઈએ.
એટ એ ટાઈમ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હાજર રહેવું જોઈએ. એવું આપણે અંદર તો આ જ્ઞાન કે આપણી સમજણ તો એવી જ હોવી જોઈએ ને. હા આપણી સમજણ શું હોવું જોઈએ? ના પણ એટલે મારે એટ એ વહેલા ટાઈમ ઉઠવું નથી છે. રહેતું. એટ એ ટાઈમ વ્યવસ્થિત પછીથી ખબર પડે ઓ વ્યવસ્થિત હતું. એટ એ ટાઈમ એનો એટલે શું વાંધો નહીં. શુદ્ધાત્મા દાદા શું કે છે, તમારી સમજણમાં શું હોવું જોઈએ, તમારી અંદર ભાવના શું હોવી જોઈએ. મારે એટ એ ટાઈમ કઈ બી કોઈ વ્યક્તિ ભેગી થાય તો આ ફાઇલ છે, શુદ્ધાત્મા છે, વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ આ પણ ભેગી કઈ કોણે કરી? વ્યવસ્થિત. એક જ આજ્ઞામાં બધી આજ્ઞા એટ એ ટાઈમ અને એટ એ ટાઈમ હાજર થાય એવી છે. જો તમારો નિશ્ચય અને તમારી તૈયારી હોય તો. દાદા કે તારી વારે વાત સાંભળેલું તો આમ આવું હોવું જોઈએ, એવું તો રહેવું જોઈએ ને દીપકભાઈ. હું એમ કહેવા માંગુ, નથી બનતું એ વસ્તુ જુદી છે કે આ ખરેખર શું હોવું જોઈએ કે એટ એ ટાઈમ 5 આજ્ઞા દરેક સંજોગોમાં આપણને હાજર થાય એવી. હે દાદા ભગવાન, મને શક્તિ આપો, મને જાગૃતિ આપો, મને પુરુષાર્થ આપો. એવું મારો પાકો નિશ્ચય છે ને મારે એના માટે ચાલાવેલી આ 5 આજ્ઞા આની જાગૃતિ મારી ચાલાવેલી હોવી જોઈએ. એટલે પોતાના નિશ્ચય સાથે પાછું આપણને અંદરથી અંદર એનું રહેવું જોઈએ, ભૂલી ના જવું જોઈએ. આપણે શું કહીએ છીએ, નિશ્ચય કરીને પાછું ભૂલી જઈએ છીએ. એવું દાદા કે છે, બોમ્બેની ટિકિટ કરાવી, મારે બોમ્બે જવું છે, તો પાછું ભૂલી જઈએ. શું કરીએ આપણે? આટલા તારીખે પ્લેનમાં અમેરિકા જવાનું છે, લંડન જવાનું છે કે બોમ્બે જવાનું, તો આપણા લક્ષ્યમાં રહેવું જોઈએ. એ પછી ભૂલી જઈએ તો ટ્રેને જતી રહે ને પ્લેને જતું રહે. એટલે આપણા લક્ષ્યમાં તો રહેવું જોઈએ. હા દીપકભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. એવું થયું? હા, દેખાતા નથી. હા, વાંધો નહીં. વાંધો નહીં, તમે બોલે ના ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હા, વાંધો નહીં. ચાલો, તો બીજું કોઈ હોય તો આપણે એ આવશે પાછળ. હા, પાછા આવશે ત્યારે. મહાત્માઓ, કોઈને કઈ પ્રશ્ન? ભરતભાઈ, તમારે કઈ હા, બોલો ને, વાંધો નહીં. એડ કરવું હોય તો. ના કોઈનો કઈક બહુ સરસ ક્વેશ્ચન હતી કેવું કઈ વાત, તો આવે? બહુ સરસ છે એમની. સોરી? એમની વાત બહુ સરસ હતી. જી એમને જે પુટઅપ કર્યું દીપકભાઈએ, હા, બહુ એટ એ ટાઈમ જરૂરી છે આ વસ્તુ. એટલે કે મને દરેક કેવું લાગ્યું, સંજોગની અંદર જી જી હા, દરેક સંજોગની અંદર લગભગ એમ થાય કે મને થયું અથવા હું કરું છું ત્યારે વ્યવસ્થિતનું જ્ઞાન હાજર રહેવું જોઈએ કે હું કરતા નથી, સામેવાળો કરતા નથી, કોઈ કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે દાદા ભગવાને લગભગ એવું કીધું. એટલે હું મારી સમજણથી કહું છું કે એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ. એટ એ ટાઈમ હાજર રહે એટલે જે અંદરની પરિણીતિ કે પોતાની પરિણીતિ છે ને શુદ્ધાત્મા દશાવાળી જ કહેવાય. ત્યારે પછી ઓલી પ્રકૃતિ કામ નથી કરતી, ત્યારે શુદ્ધાત્મા દશા જ કામ કરે. ત્યારે અરે જ્ઞાન વાપર્યું કહેવાય. હા, કે છે દાદા કે છે જ્ઞાન વાપરજો. આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ એ તમે આ જ્ઞાન જેવું વાપર્યું. આપણે બધું વાપરીએ છીએ અને સત્સંગમાં કહીએ છીએ જ્ઞાન નથી વાપરતું, 5 આજ્ઞા નથી વાપરતા. એટલે અંદરથી આ વાપરવાનું. એટલે આ વાપરવાની અંદર નક્કી તો કરો. દાદા શું કે છે, બરોબર. તમારે નક્કી શું રાખવાનું કે આ મારે જ્ઞાન વાપરવું છે. પછી આપણે એ ભૂલી જઈશું ને વાપરવાનું જ્ઞાન, તો પછી બધું ચડી વાગશે, અંદરના બધા ભરેલો માલ ને બધું. તમારું નક્કી છે કે મારે આ જ્ઞાન વાપરવું છે, તો આપણે બધા એફર્ટ કરીશું. બોમ્બે જવું છે નક્કી કર્યું તો પછી ટિકિટ કરાવીશું, વેટિંગ હશે, કન્ફર્મ ના થાય તો બસમાં જઈશું. આપણે બોમ્બે જવું દાદા કે તમે નક્કી કર્યું તો છેવટે રોડ પર ઉભા રહીશું ને તો એ સુરત લઈ જશે, સુરત નો વલસાડ લઈ જશે, વલસાડ થી વાપી દઈને એ તમને બોમ્બે પહોંચાડશે. તમે એફર્ટ કરશો એટલે પુરુષાર્થ. ટિકિટ નહીં હોય, બસની નહીં હોય, તોય તમે રોડ પરથી તમે આપણે
ઘણી વખત લોકો અહીં કામરેજ આવે છે બરોડાથી, તો શું કરે છે, કામરેજ જવું છે તો રોડ પર આવી જાય. રોડ પરથી કેથી મળે? અરે કોઈ ને કોઈ ગાડી ઉભી રાખે, ઉચ્ચક પૈસા લઈ લે, પહોંચી જાય છે. પણ ઘરમાંથી બહાર તો નીકળવું પડશે ને, નક્કી તો કરવું પડશે ને, પુરુષાર્થ તો કરવો પડે ને. અંદર તાલાવેલી તો લાગવી જોઈએ ને. જો તાલાવેલી નથી લાગી, દાદા આ કહેતા જેને તાલાવેલી લાગે ને તો ગમે તે ઉપાય કરીને કામરેજ મંદિર પર પહોંચી જાય. અમે તો જોયા છે. ભાઈ કેમાં આયા તમે? કેટલું મળી ગઈ કે મળી ગયું વ્હીકલ. એમને ઘરે બેઠા મળતું હશે? બહાર નીકળો, રોડ પર જાઓ, આ તે. એવું તમારો અંદર પાકો નિશ્ચય છે મારે કામરેજ કીર્તન ભક્તિ પહોંચવું, એવું તમે નિશ્ચય કરશો તો સંજોગ ભેગા થઈ જ જાય. તો દાખલો આપ્યો હોય. બોલો શું કહેતા તમે? શું કહેતા તમે ભરતભાઈ? એટલે કે ક્યાંય પહોંચવું હોય તો કેમ ઘરની બહાર નીકળવું પડે છે, એવી રીતે આ જ્ઞાનની ઝંખના માટે કે આ હું જ છું એમાંથી બહાર નીકળવું પડશે. હું નથી, હું શુદ્ધાત્મા છું. પુરુષાર્થના આ તો અનાદિનો અધ્યાસ થઈ ગયો ને, મને મારું. એમાંથી દાદાએ આપણને બહાર કાઢી દીધા, છતાંય આપણી આદત છે કે એમાં પેસી જાય પાછા. પેસી જશે. આ શાંતિલાલ નો પ્રશ્ન છે, લઈ લઈએ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિદાદા તમારી બારી બંધ છે, વિડિયો બંધ છે તમારો. હા, ચાલુ કરું. ઓકે. જય સચ્ચિદાનંદ. હા, જો દેખાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા મહેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ વખતે આપણે ભેગા થયા વિડીયો. બહુ. હવે ચિત્તને દરેક કામમાં હાજર રાખવું, એના જેવું કોઈ ધ્યાન નથી. એક આ સૂત્ર. અને બીજું કે ચિત્તને હંમેશા અવિનાશી વસ્તુ એટલે આત્મામાં જ રાખવું. આ બે વાત સમજાવો. બે ડિફર પડે છે. ડિફર પડે છે. એટલે ચિત્તને દરેક સંજોગોમાં હાજર રાખવું એટલે શું? કે વર્તમાનમાં રહેવું. આપણે જમતી વખતે ચિત્ત જમવામાં રાખીએ, વાંચતી વખતે વાંચવામાં રાખીએ. પછી છોકરાઓ નહીં કહેતા કઈ અવાજ આવે છે બીજો? બોલી નહીં. હા, બોલો. બંધ થઈ ગયું. એટલે ચિત્તની હાજરી એ વર્તમાન કહેવાય. આપણે વર્તમાનમાં રહ્યા કહેવાય. અને ચિત્ત એક ચેતન છે પાછું. દાદાએ કહ્યું આખા શરીરમાં એ ચેતન જેવું લાગતું હોય તો એક ચિત્ત જ છે એમ. બરાબર છે. એટલે આ બેને સંબંધ છે એમ. ચિત્તને દરેક સંજોગોમાં હાજર રાખવું એ શુદ્ધાત્મા, એ વર્તમાનમાં રહ્યું કહેવાય. ને બીજું શું તમે કહ્યું? ચિત્તને હંમેશા, કહું સાહેબ, ચિત્તને હંમેશા અવિનાશી વસ્તુમાં જ એટલે આત્મામાં જ રાખો. હા, એટલે ચિત્તને હંમેશા અવિનાશી એવી આત્મામાં જ. અશુદ્ધ ચિત્ત જે છે ભરેલો માલ, એને અશુદ્ધ ચિત્ત કહ્યું. હવે એને શુદ્ધિકરણની ક્રિયા એ આત્મામાં રાખે એટલે 5 આજ્ઞામાં જેટલા આપણે પાડીશું તો ચિત્તની શુદ્ધિકરણ થશે. અને આ ચિત્ત એ જ ચેતન છે કે જ્યારે દરેક સંજોગોમાં ચિત્તને આપણે હાજર રાખીશું એનો ઉપયોગ કહેવાય. ઉપયોગમય જીવન. જમતી વખત ચિત્તને હાજર રાખીએ એ ઉપયોગ કહેવાય. એટલે ઉપયોગ વર્તમાન એટલે ઉપયોગ કહેવાય. દાદા કહે છે દરેક સંજોગોમાં વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં ક્યારે રહી શકો? ચિત્તને હાજર રાખો. ઢોકળું અહીં ખાતું હોય, આપણે અહીં ઢોકળું એટલા શરીર અહીં ખાતું હોય, ચિત્ત ગયું હોય મિલમાં, કારખાને, સ્કૂલમાં. ઉપયોગ તમારો
ચેતનનો ઉપયોગ રહ્યો નહીં. એટલે એ જ્યારે ચેતન છે. જ્યારે ચિત્ત કોઈ પણ હા. કાર્ય કરતા હોય એમાં જ્યારે હાજર રહે તો એ જ્ઞાતા હા. દ્રષ્ટાપણાનો ભાગ થયો કહેવાય. થયો જ ને. જ્ઞાતા દ્રષ્ટા એટલે તમે હાજર રહ્યા, આપણે છે ને ગેરહાજર રહીએ છીએ. દરેક સંજોગોમાં ક્રિયા તો થઈ રહી છે, ખાવા પીવાની, નાવા ધોવાની, હરવા ફરવાની, વાંચનની, સત્સંગની, એ કીર્તન ભક્તિ, એની વિધિ આપણે ચરણ વિધિ કરીએ. એમાં દરેક ક્રિયા થતી વખતે આપણું ચિત્ત ત્યાં હાજર નથી રહેતું. વાંચતી વખતે ચરણ વિધિ વાંચતા વખતે દાદાએ શું કહ્યું, એક એક અક્ષર આમ પર લખેલો હોય એ વાંચવાની, એમ વાંચતા વાંચતા લખેલો હોય એક એક અક્ષર આપણે જોવાનો ને વાંચવાનો, એ ઉપયોગ કહેવાય, ચિત્તની હાજરી કહેવાય. હા, એટલે હવે હા બોલો. સતત દરરોજ આપણે ચરણ વિધિ કરીએ છીએ અને એ વખતે આટલા બધા દિવસો મહાવરો, એટલે હવે ત્યાં તો ચિત્ત હાજર રહે છે ને રે એની ખબર પડે છે. હાજર રહે છે અને ન રહે તો ફટ દઈને પણ ખબર પડી જાય છે. પાછું આવી જાય, પાછું જતું રહે, પાછું એ પણ ખબર પડે એટલે આવી જાય, ખબર પડે એટલે આવી જાય. હા, એટલે એ વખતે તો આપણું ચિત્ત સહજ, હવે તો પેલા રાખવા માટેનો પ્રયત્ન કરવો પડતો અને હવે સહજ રીતે જ ચિત્ત હાજર હોય. એક ક્ષેત્ર પણ જો ખસું ને તો પણ આપણને અંદર ખબર પડી જાય છે. ખબર પડે એટલે પાછું આવી જાય. હા, એટલે એ જ્ઞાતા જે છે, જાણનારો, એ આત્મા, બરાબર છે. જેને ખબર પડી એ આત્મા, અને એ જ શુદ્ધ ઉપયોગ પૂર્વક ચરણ વિધિ બોલાય છે એવું હું માનું છું. એ બરાબર. શુદ્ધ ઉપયોગ કહેવાય. ચિત્તની હાજરીમાં વંચાય ને ગયું હોય તો પાછું આપણે ખબર પડે અંદર આત્માના સ્વભાવને, કે જોયું એને ત્યાં બહાર ગયું, પાછું તરત જ અંદર આવી જાય. હા, એ શુદ્ધ જયારે ઉપયોગ આ કહેવાય. સ્થિતિ હોય, છે ને ત્યારે મારે ચરણ વિધિ કરવાની છે એ પણ નીકળી ગયું સાહેબ. આ મારો જે અનુભવ નીકળી ગયો. બરાબર છે, બરાબર. ચરણ વિધિ થાય છે, કરનાર જુદો દેખાય, કરનાર અને જોનારો જુદો, એ પણ અનુભવાય. અને એને કારણે મારે આટલા સમય પૂરી કરવી છે, ક્યારે પૂરી થશે એ પહેલા થતું હતું મને અંદર. એ હવે થતું નથી, સહજતા આવી ગઈ. બરાબર, બરાબર. પછી સહજ થતું જાય. 5 આજ્ઞા બી આપણે પાળવાની છે. એ દાદા કહે જેમ જેમ શરૂઆતમાં તો હેન્ડલ મારવા પડે, કે રિલેટિવ પોઈન્ટ, રિયલ પોઈન્ટ આપણે જોવાનું છે. દાદા કે અમારે કેવું સહજ થઈ ગયું, અમારે આ 5 આજ્ઞા પાળવાની ના હોય, શુદ્ધાત્મામાં રહેવાનું ના હોય, સહજ થઈ જાય, વ્યવસ્થિત કરતા છે, યાદ ના કરવું પડે. એટલે દાદા કહે છે ધીરે ધીરે તમને છે ને આ પ્રેક્ટિસ થી છે ને બધું સહજ થઈ જ જશે. અંશે કરીને થઈ ગયું છે, સર્વ અંશે થશે. હા, એ તો આ બહુ ક્રિયાકારી છે જ્ઞાન. હા, બરાબર. હા, ક્રિયાકારી છે. આપણી તૈયારી હોય તો બધું સહજ એની મેરે થયા જ કરશે. આ જ્ઞાન એવું છે. બરાબર. એ શુદ્ધ ઉપયોગ મુખ્ય વસ્તુ છે. ચિત્તની હાજરી એ શુદ્ધ ઉપયોગ કહેવાય. દરેક સંજોગોમાં ચિત્ત રે હાજર, એ શુદ્ધ ઉપયોગ થયો. બરાબર. હા, હવે એને જ જ્ઞાતા દ્રષ્ટા થયું. હા, બોલો બીજું. આ એક સૂત્ર છે, તમે હમણાં વાત કરી ને, ક્રિયાકારી જ્ઞાન. તો 4076 નું આ સૂત્ર છે.
ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે હું કશું જ કરતો નથી, તો કોણ કરે છે? આ જ્ઞાન જ ચેતવે. ચેતવનારો એ જ્ઞાન, ચેતનારો એ જ્ઞાન. એવું આપણને લાગે. શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં. વિજ્ઞાન ચેતવનારું હોય, ક્રિયાકારી હોય. હવે આમાં આ જે શબ્દો વાપરે ને કે ચેતવનારો, એ બધા સમજા કે પ્રજ્ઞા. ચેતવે જે છે તે પ્રજ્ઞા. પણ ચેતનારો એ જ્ઞાન, જે ચેતે છે કોણ? હા, એ પણ જ્ઞાન. હા, એ આ દાદા કે છે ને આ બધું જ્ઞાન જ છે. હા, વાંચીએ આપણે. હા, થોડું મોટું કરજો. ક્યાં દેખાય છે? તો મોટું થશે. ક્રિયાકારી જ્ઞાન થઈ ગયું. બહુ થઈ ગયું, આટલું બહુ થઈ ગયું. ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે હું કશું જ કરતો નથી, તો કોણ કરે છે? આ જ્ઞાન જ ચેતવે. આ જ્ઞાન એટલે પ્રજ્ઞા ચેતવે છે ને, એ તમારી પ્રશ્નનો જવાબ આવી ગયો. આ જ્ઞાન જ ચેતવે છે. ચેતવનારો જ્ઞાન. ચેતવનારો કોણ છે? પ્રજ્ઞા. એ પ્રજ્ઞા. ચેતવનારો જ્ઞાન એવું આપણને લાગે. ક્વેશ્ચન. શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં. વિજ્ઞાન ચેતવનારું હોય, ક્રિયાકારી હોય. એટલે ચેતવનારો જ્ઞાન એ તમારો પ્રશ્ન છે. ચેતવે છે તો જ્ઞાન છે. ચેતવનારો જ્ઞાન અને ચેતવનારો જ્ઞાન એવું આપણને લાગે છે. ચેતવનારો જે ચેતવે છે તે એટલે પ્રજ્ઞા. એ તો બરાબર સાહેબ. બે વખત છે આવું. જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે છે કે હું કશું જ કરતો નથી, તો કોણ કરે છે? હા, હવે મોટું થયું. કોણ કરે છે? આ જ્ઞાન જ ચેતવે. ચેતવનારો જ્ઞાન ને ચેતનારો જ્ઞાન. ચેતનારો જ્ઞાન. હા, ચેતવનારો તો સમજ પડી. ચેતવનારો જ્ઞાન અને ચેતનારો જે ચેતે છે એ પણ જ્ઞાન જ છે એમ કહેવા માંગે છે. ચેતે છે કોણ? એટલે અંદર જે જાગૃત થયો છે. હા, જાગૃત થયો કે આવું ના હોવું જોઈએ. જ્ઞાન જે એ અજ્ઞાની ભાવો છે ને, જાગૃત અજ્ઞાની. હા, એ અજ્ઞાની ભાવો અને જ્ઞાની ભાવો. અજ્ઞાની ભાવો ચેતી જાય ત્યાં ના હોવું જોઈએ, એ જ્ઞાન છે. આમ તો કે છે અજ્ઞાન ને જ્ઞાન કહ્યું, પેલું નહીં કેતા આપણે અજ્ઞાન ને જ્ઞાન કહ્યું કે જ્ઞાન ને જ્ઞાન કહ્યું. અજ્ઞાન નું જ્ઞાન કેવું છે? અવળી બાજુ લઈ જનારું. અને જ્ઞાન નું જ્ઞાન કેવું? સવડી બાજુ લઈ જનારું. તારો એક જ્ઞાન એટલે એ ભાવો, અજ્ઞાની ભાવો છે ને અંદર, એ પણ જ્ઞાન છે. એ બી જ્ઞાન છે. અજ્ઞાની ભાવો તો ચેતી ગયો, પ્રજ્ઞાના પક્ષ વાળો. પેલો અજ્ઞાની ભાવો છે ને, એને આપણે જ્ઞાન કહ્યું. જ્ઞાન કોમન છે શબ્દ. જ્ઞાન કોમન કહ્યું ને, અજ્ઞાન અને જ્ઞાન એવું જ્ઞાન કોમન શબ્દ આવ્યો. એટલે પેલો ચેતે છે કોણ? અજ્ઞાની ભાવો. આ જ્ઞાન અજ્ઞાની ભાવોને ટકોર કરે છે. જે દિશા અહંકાર છે ને, એ અજ્ઞાની ભાવના પક્ષમાં છે. એટલે આ જ્ઞાન કેવું છે? તરત જ ક્રિયાકારી છે. પેલાને મુવાને એ મુવો કયો ને અજ્ઞાની બાવાને,
અને એ તરત જ્ઞાન પકડી લે. પકડાઈ ગયું હવે હા, બહુ સરસ. એવું જ્ઞાન છે. જય જય મને સચ્ચિદાનંદ. ખબર નથી. આ તો વાત, આ તો સ્વાધ્યાય સત્સંગથી આપણે બધા ફોડ આ તો પડે શાંતિલાલ. એમાંથી જ આ ફોડ વાણી પડે. બેઠા વાત નહીં. સાચી. નહીં પડે આનું આ એમાં. ક્રિયાકારી જ્ઞાન છે ને એ આપણને સ્વાધ્યાય સત્સંગથી ફોડ પડે. એટલે સ્વાધ્યાય સત્સંગની બહુ જરૂર. હા, એટલે બધે ફોડ પડે, જ અંદર ફોડ પડી ચેતવે. જાય. હા, ચેતવે. હું દાદાનું હોમર બહુ કરેલું, પણ આ હાજર થવું જોઈએ. ખરી વાત. ચાલો, જય સચ્ચિદાનંદ. અને એક રિલેટિવ રિયલ રે ને, એક રિલેટિવ હા. રિયલ રે ને, એ સમજ હા. રે ને તો એ જ્ઞાન કહેવાય એમ. હા, એ જ્ઞાન છે. પણ પેલું રિલેટિવ ઊભું વ્યૂ થઈ પોઈન્ટ જાય બી ને, જ્ઞાન છે, એ પહેલી પાછું- આજ્ઞા છે. રિલેટિવ હા, વ્યૂ એ પોઈન્ટ પહેલી આજ્ઞા. હા, પહેલી નહીં, આજ્ઞા એ એ રે પણ ને જ્ઞાન તો છે. જ્ઞાન જ કહેવાય. હા, એ સિક્કાની બે પહેલી બાજુ છે. આજ્ઞા. હા, તે જ્ઞાન જ હા, કહેવાય. એટલે આપણે તમે કેવું થાય, જો ઊભું થાય ને એટલે તરત પેલા જતું રહે. જો રિલેટિવ થઈ હા, જાય ને તો શુદ્ધાત્મા થઈ જ ગયો. થઈ ગયો. સિક્કાની બે પણ બાજુ. પછી પેલા ઊભું થાય એમાં જતું રહે પાછું, એટલે એવું થાય. ના હા, ના, એવું આ પણ એ બધું. જતું રહે એનો સ્વભાવ છે. આપણે પાછું લાવવાનું. જતું રહે એનો હા, સ્વભાવ પાછું છે. લાવવાનું. હા, પાછું આપણે પાછું લાવવાનું, લાવવાનો પણ પછી આ પુરુષાર્થ. વખત જો ભાઈ આપણે હા, પેકિંગમાં પડી ગયા, પુરુષાર્થ એ. શુદ્ધાત્મા જોન રહી ગયું, પાછું આવી ગયું. હા, એવું થાય. વાંધો શું, હા, જવાનો એનો સ્વભાવ છે. આ મનનો ચિત્તનો હા, બધો દિશા જંકાર જવાનો એનો સ્વભાવ છે. આપણો સ્વભાવ પુરુષાર્થનો હા, છે, પાછું લાવવાનું. શુદ્ધાત્મા. હા, અવળું તો દેખાડે, પણ આપણે સવડાના પક્ષમાં રહેવાનું. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. બરાબર. જય જય સચ્ચિદાનંદ. ચાંતિ દાદા. સચ્ચિદાનંદ. બા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. चंदाबेन अनम्यूट कीजिए. जय सच्चिदानंद। मेरा हाँ, क्वेश्चन जय है कि सच्चिदानंद। जैसे हमने हमेशा सुनते हैं कि जैसा कंपनी वैसा रंग, एज द कंपनी सो द हाँ, कलर। तो अक्रम मार्ग में क्या कंपनी देखना होता है? हालांकि तो एक तो होता है कि अंदर की कंपनी, हमारा अंदर का निश्चय क्या है, रिलेट मन बुद्धि से है कंपनी, अपने को आइडेंटिफाई कैसे करते हैं या अपने आत्मा से करते हैं, तो ये अंदर में मोटी रीत से ये समझ में आता है। दूसरा होता है कि हमारी जागृति कभी कभी किसी की कंपनी में हमारी छूट जाती है, तो अवेयरनेस वहां पे पुरुषार्थ लगता है क्या कि बाहर की भी कंपनी जरूरी होती है क्या, कि जहाँ हमारी जागृति डिम पड़ जाए तो हमको अवेयर रहना चाहिए क्या कि वो उदय के अधीन है? हाँ, तो आपका मतलब क्वेश्चन वो क्या है? उदय के अधीन है कि मेरा क्वेश्चन ये है नहीं कि नहीं, उदय, क्या हाँ कंपनी हाँ, कंपनी चूज कर उदय के सकते हैं क्या? ये नहीं, किसी की कंपनी जैसे हाँ, समझे जिसके समझो कभी कभी किसके संग में जाते तो हमारी जागृति डिम पड़ जाती है, लगता है, तो हाँ, वो हमको क्या देखना चाहिए कि हमको पुरुषार्थ करना चाहिए कि इससे थोड़ा उस संजोगों से हटे, या ये उदय कर समझे, वहां पे पुरुषार्थ लागू होता है कि नहीं जहाँ हमारी डिम पड़ जाती है जिसके हाँ, कंपनी में? हाँ, वहाँ जहाँ जहाँ डिम पड़ती है कोई भी संजोगों के उदय कारण, उदय कर्म के हम्म हिसाब से, वो सब हम्म उदय कर्म के हिसाब से ही संजोग इकट्ठा होता है। वो तो समझ में आता है। हाँ, अपना लेकिन पूर्व हम का उदय कर्म, नहीं मैं पहले पहले से लेता हाँ हूँ। हाँ हाँ, राइट राइट, ये हाँ अपना जो हाँ भी कुछ संजोग आता है, वो संजोग हाँ, सेल्फ उदय कर्म है। तो उदय ओके, कर्म के आधार संजोग इकट्ठा होता है। तो वही हाँ, उदय कर्म आया क्यों, मेरे इकट्ठा क्यों हुआ? हम्म कुसंग का, हम्म चलो एक कुसंग है, एक कुसंग का भी उदय कर्म है। तो कुसंग आया हम्म, तो वहां ज्यादा जागृति रखना पड़ेगा, स्लिप होने का संजोग ज्यादा बढ़ जाएगा। जहाँ ये स्लिप होना यानी कि जो बारिश हुई और रोड पे पानी गिरा और कादव कीचड़ हो गए, हम गाड़ी चला के पैदल जाते, ये साइकिलिंग करते, तो वहां तो वो स्लिपिंग का चांस बढ़ जाएगा कि कम होगा ज्यादा बारिश में? होएगा, हाँ हाँ, हाँ तो हाँ वहां उदय आया बारिश गिरने का, एक कुसंग का आया, हाँ तो एक हाँ खराब भी विचार आया आपका मन में, चलो हाँ, बुरा विचार आया, तो उदय कर्म के हिसाब से बुरा विचार आया, तो संजोग ऐसा मिला, एक विचार भी आया, चलो व्यक्ति तो आया, बात की बात है, उदय कर्म के अधीन विचार आता है, तो विचार आया खराब, चोरी करने का,
हम्म किसी का चीज ले लेने की, यानी कि कोई भी विषय विकार का आया, कि हम्म जो भी आया, वहां ये हम्म उदय कर्म है, विचार आना। फिर हमें वहां हम्म तो ये स्लीप स्लीपिंग है, यानी कि स्लीपर है, स्लीपर है, हम्म यानी कि हम लपक हम्म जाते, वहां तो ज्यादा हम्म जागृत रहना पड़ेगा। ये हम्म विषय का विचार आया, चोरी का विचार आया, हम्म अनहक का आया, हम्म किसी को हम्म मारने का विचार आया, मन में पण आया हम्म कि अभी जा मैं उसको देख लूंगी, देख लूंगा, हम्म तो वहां तो हम्म। ये कुसंग आपके अंदर है, बाहर नहीं है। अच्छा ऐसे अच्छा। बाहर का भी एक संयोग आया, कोई व्यक्ति आई, तो ये भी हम्म उदय कर्म है, और अंदर भी हम्म उदय कर्म है, दोनों है उदय। हम्म वहां जहां जहां ऐसे उदय कर्म आते हैं स्लीपिंग कराने हम्म के, यानी कि लपसने का, वहां हम्म। जाग वहां ज्यादा जागृत रहना पड़ता है, ज्यादा ज्ञान अच्छा का एप्लीकेशन करना पड़ता है। ऐसे दादा को अच्छा जब अच्छा। स्मूथ चलता है। वैसे तो मोह का आया, जागृति। लोभ का आया। हाँ, बोलो हाँ बोलो। वैसे समझते थे कि इस इसकी संग में हम हमारी जागृति जब होती है तो वो रास्ते पे ही नहीं जाए, उसका संग ही नहीं करें। तो थोड़ा थोड़ा समझ में आता कि दादा बोलते संजोगों को खसेड़ना नहीं है, लेकिन खुद की समझ को खसेड़ना है, समथिंग लाइक दिस वे आई फील लिटिल बिट। तो मतलब तो भी यानी अगर संजोग उस संजोग से थोड़ा जैसे कुछ टाइम के लिए, जैसे डॉक्टर बोलते हैं अभी ये दही नहीं खाना क्योंकि आपको ये करता है, तो कभी कभी किसके संग में अगर ये हमारी वृत्ति रिलेटिव की तरफ ज्यादा पक्षी हो जाती है, तो अगर उसका संग थोड़ा थोड़ा रिड्यूस कर देते हैं तो ये पुरुषार्थ है कि हम पेंडिंग रह जाएगा हमारा। नहीं, अंदर तो दादा होगा ने बोला था, ऐसा बोला हाँ। था, कुसंग का संग नहीं करना, कुसंग का संग नहीं, सत्संग अच्छा। में रहना। तो हम हाँ एक कुसंग जो भी आता है वो अवॉइड कर सकते हैं। जैसे आपकी सहेली है, इनके साथ जाना हाँ है पिक्चर देखना, कोई पार्टी में हाँ जाना है, हम बोल सकते हैं भाई मेरी तबीयत ठीक नहीं है, मैं पार्टी में हाँ आऊंगी नहीं, तो उसको क्या बुरा हाँ नहीं लगेगा, कुछ बहाना निकाल के। जैसे वो, हाँ वो पार्टी में लोग को ड्रिंक लेते, नॉन वेज खाते, तो आग्रह लोग करते, तो भाई मेरी तबीयत अच्छी नहीं है, मैं आपके साथ में ये संजोग में मैं आ नहीं सकता, तो उसको दुख भी नहीं होगा। अगर तबीयत नहीं अच्छी तो अभी थोड़ी टेस्ट करेंगे कि आप झूठ बोलते थे। तो अपने कुसंग के जैसे संजोग ऐसे होते, बुरे संजोग, वहां हम अवॉइड कर सकते, पर संभाव से निकाल करके ऐसे अवॉइड करते, हाँ उसको हाँ, ये दुख न बात हो, बराबर है। दुख न हाँ, हो। संभव से बाकी भूल जाते हैं, हाँ हम मुझे, कर्तापने में आ जाते हैं। कर्तापने में आ जाते हैं कि हम हमको करना है। हाँ, हाँ हाँ। तो जहाँ अपने को लगे कि ये संजोग में कुसंग है, मेरा ज्ञान भी हिल जाएगा, यानी कि ये अच्छा अच्छा नहीं है, ये आया तो हम जैसे ये आता है, ये अग्नि है, उसमें हाथ डालते हैं, नहीं, नहीं। उंगली जल जाएगी। ऐसे हाँ दादा के हाँ। लिए कुशन, एक कुशन है, उसमें हम जाएंगे तो कपड़ा हमारा खराब होगा, हमारा मन खराब राइट होगा, हमारी जो भी राइट। कुशन, ये इतने बार आपका दादा बोले बाहर का मत खाना, होटल का मत खाना, तो हम इतनी विधि करते हैं आपकी, पर आप होटल में जाके खाना खाते, पार्टी में जाके ड्रिंक्स लेते, पार्टी में जाके ये करते वो करते, यानी कि हम आपकी दादा भगवान की हाजिरी में बोलते थे, हमें आप तो पूछो कि कितनी विधि किया, कितना आशीर्वाद लिया, और आपका बाहर का भजिया खाया, खमण खाया, और बाहर का होटल में खा के आते, तो बाहर का जो खाया तो फिर मन आपका बिगड़ जाता है। हम कितनी विधि करके धोते हैं, आप ज्यादा अलर्ट करते थे कुशन के लिए कि भाई आप हम्म ऐसा मत करो, बाहर का खाना वो भी कुशन है, बाहर की जो भी फ्रेंड सर्कल है, मूवी देखना है, और कुशन का तो कुछ सब कुछ पता है आप। तो ऐसा हम्म हम सत्संग का कितना विधि करके आपको साफ सुथरी करते, और आप बाहर जाके बिगाड़, कुसंग में जाके सब बिगड़ जाता है। इसलिए वहां हम्म जहाँ ये कुसंग तो अवॉइड करना ही पड़ेगा। अवॉइड यानी कि अपना हम्म पक्का निश्चय क्या रखना है, कुसंग सत्संग में थोड़ा कम ज्यादा करेंगे तो चलेगा,
अगर नहीं आ सके तो भावना तो सत्संग में रहने की है, तो कुसंग तो हम्म, एटलीस्ट अवॉइड ही करने का दादा। तो हाँ सामने वाले हाँ को दुख न हो, इस तरह से हाँ संभाव से निकाल करना है, बराबर। हाँ, ये पंच अपना लाइन है। बिगाड़ के करना है। ये पंच अपना लाइन है कि अंदर ये का हाँ हाँ हाँ, हाँ, क्या ये क्या पंच लाइन है कि किसी को हर्ट किए बिना हमको संभव से नहीं, कोई निकाल भी करना संजोग है। में ये तो दादा हाँ भगवान तो सिद्धांत क्या है, प्राप्त मन वचन काया से एक जगत के हाँ किसी भी जीव को किसी मात्र पे दुख न हो, ये तो अपना हाँ मेन मेन सिद्धांत। हम हाँ, किसी को बुरा करके, इसको अवॉइड करके, गाली बोल के, इसको दुख करके ऐसा अवॉइड नहीं करना है। या नहीं, हाँ हमें बोलते हैं हमें जचता नहीं, हमारी तबीयत अच्छी नहीं है और हमें हाँ पसंद भी नहीं, ऐसा बोल सकते हैं। हाँ पर वो आप लोग खराब है और मैं सही हूँ, और ऐसे ऐसे बोला बोली और बोला चाली करके अवॉइड नहीं, तो दुख हो ऐसा नहीं करना। हमें एक चीज पसंद नहीं, बोल सकते हैं, मे- हाँ, उसमें कोई खराब कोई मेजोरिटी चीज। हम्म, मेजोरिटी तो अपनी बुद्धि की कचाश दिखती है, वही कुछ संग दिखता है, क्योंकि बुद्धि हमेशा रिलेटिव पक्षी होती है। एक पैटर्न, एक बिलीफ सिस्टम में अभी भी अटकी हुई है। तो लगता है अपनी फाउंडेशन जो दादा बाबा ने बताई है कि मैं शुद्ध आत्मा हूँ, तो वो चूक जाती है और बुद्धि के संपर्क में आके बाहर के संजोगों को जज करते हैं। तो लगता है मेजोरिटी तो कुसंग बुद्धि का है। वहां से हम्म, बुद्धि के पकड़ से कैसे छूटे, और अपनी फाउंडेशन जो दादा भगवान ने पकड़ाई है कि आई एम नॉट दिस बॉडी, मैं प्योर सोल हूँ, वो हाजिर नहीं रहता, यानी शब्दों में हाजिर रहता है, संजोगों में। वो हाजिर है। अपने दादा भगवान ने बहुत सिंपल दिखाया कि आप 5 आज्ञा का पुरुषार्थ में नक्की करेंगे, व्यवहार दृष्टि की पैकिंग, नित्य दृष्टि सुधार, व्यवस्थित हाँ शक्ति करता है, संजोग जो भी आया वो फाइल। तो ये वो अपने बुद्धि से आप ज्ञान समझते, दादा बोलते बुद्धि से समझ पाएंगे, इमोशनल होगा ज्ञान, सही तरह से आपको हाँ डाइजेस्ट नहीं होगा बुद्धि। जो दादा हाँ, भगवान ने सिंपल बताया कि जो भी संजोग आता है उसमें 5 आज्ञा का एप्लीकेशन करो, वो पुरुषार्थ है। अच्छा। आपको कैसा लगता है हम्म, उसमें? बहुत अच्छा लगता है। इतना तो यही करो शॉर्टकट ने, कहने हो गया, वो क्योंकि शॉर्टकट इतना दादा कितना भी भगवान ने बड़ा इतना मेजर, शॉर्टकट। आप कि लॉ, कितना भी आप रिलेटिव बहुत का कोई भी मेजर, रिलेटिव का कोई भी मेजर प्रॉब्लम हो, उसमें ढूंढो 5 आज्ञा में कौन सी आज्ञा सूट होती है, तो प्रॉब्लम ही उड़ जाता है। तो बहुत शॉर्टकट है बुद्धि की। बहुत अच्छा है, लेकिन अपने फिर भी बुद्धि है, भूल जाते हैं बार बार। नहीं भूल जाना वो चंद्राबेन का स्वभाव है। और हमेरा हाँ शुद्धात्मा प्रज्ञा पक्ष वाला फिर से याद कराने का पुरुषार्थ का भाग है। तो अपना हम्म, पुरुषार्थ में जितने पक्के रहेंगे और हाँ पुरुषार्थ का हैंडल मारेंगे, तो हम जागते हाँ रहेंगे पुरुषार्थ के भाग में, तो धीरे धीरे वो सम जाएगा, यानी खत्म हो हाँ, जाएगा। जो हम भूल जाते हैं ना वो कम हो जाएगा। अपना एक पक्का मतलब क्या। निश्चय रहना चाहिए कि दादा की आज्ञा में जो भी संजोग आते उसमें, हे दादा भगवान आप ऐसी कृपा करो, और मेरा पक्का निश्चय है मुझे आपकी आज्ञा में लेना। फिर ये चंद्राबेन भूल गई, हमें चंद्राबेन से बातचीत करने का, चंद्राबेन हम्म ऐसे क्यों क्यों करते हैं, आप ऐसा मत करो, थोड़ा आज्ञा भी पालन कर दो। चलो रिलेटिव रियल देखने के लिए चलो आज निकलते, टेरेस में बैठते बाहर निकलते, जो भी है, आपने कुछ रिलेटिव रियल देखा नहीं है, तो आप क्यों क्या ऐसा करते, चलो ने थोड़ा देख लो ने, हम्म इसमें क्या दिक्कत है हम्म आपको हरकत है। ऐसे उसके साथ कंटिन्यूस बात करनी पड़ती है बार बार। जहाँ हम्म जाते ना हम, बार बार उसको अलर्ट करना है, उसको नहीं, उसको ज्ञान नहीं है, हम ज्ञानी महात्मा हम है, वो अज्ञानी है। हम्म तो हम्म हम जागते रहना है कि जागृति हमेरी, बार बार वो अज्ञानी बाबा है वो तो याद हम्म, दिलाते। वो बोलते कि भाई आप तो शुद्ध हो गए, मुझे भी शुद्ध करो। तो आप तो अपने हाँ को उसको शुद्ध नहीं करेंगे, आज्ञा का हाँ, पालन नहीं करवाएंगे, तब तो अपना मोक्ष नहीं होगा। उसका क्लेम है हमें को शुद्ध करो, तो सुना होगा आपने पहले, चंद्राबेन का फर्स्ट टाइम क्लेम सुन है रहे हैं। आप तो शुद्ध आत्मा हो गए। बात ही अच्छा, दूसरी है, मगर ज्ञान की है, हाँ जागृति की, उसको हाँ कनेक्टेड है।
इसलिए बात निकली है। तो बार बार चंद्राबेन से बात करने की, 5 आज्ञा, क्या आप किधर है, शुद्धात्मा देखते हैं कि क्या करते हैं, हम बच्चे को नहीं टकोर करते। हाँ इस तरह ये बच्चा है, ये आपका फाइल नंबर 1 महेश भाई, ये बच्चा है, बच्चे के साथ हाँ कैसे डीलिंग करते हैं, प्यार से, हाँ और उसको हाँ खखड़ा दे भी है, सबका भी दे। हाँ इस तरह से हाँ बार बार वो हरकतें करेंगे, आज्ञा में रहने नहीं देंगे, बार बार उसको याद दिलाने का वही जागृति है। हम्म अपने वो भूल गए और अपने भी भूल गए, तो दोनों, अपने भूलना नहीं, अपने तो जागते रहे। वो भूल जावे तो हम, वो पड़ोसी है मेरा, और पड़ोसी है तो हमें, जब तक पड़ोसी का कंप्लीट शुद्धिकरण नहीं होगा तब तक वो पड़ोसी हम छूटेंगे नहीं। इसलिए हमें भी गरज है उसको शुद्ध करने का, बराबर है। हम हाँ यानी कि जैसे ज्ञानी महात्मा, हाँ ज्ञानी राइट बाबा, प्रज्ञा पक्ष वाले हम शुद्धात्मा, हम जागते रहने का। उसका स्वभाव सोने का है, मगर हमने, हमारा स्वभाव निरंतर जागृत रहने का है, वो समझ लेना, और उसको राइट जगाना जगाना जगाना, अपना पुरुषार्थ उसमें राइट जगाना। 5 आ गया, राइट सब आ गया वो, हाँ बराबर। हाँ बोलिए और। हाँ जैसे अभी अभी बोला ना आग्रह पे जो अभी चला था, तो सबसे ज्यादा बुद्धि का मत्ताग्रह जो बोलते हैं ना, उसमें जो बिलीफ सिस्टम्स है या अपनी जो इतने सालों के बिलीफ सिस्टम, तो कभी विपरीत अभिप्राय डिफरेंट होते हैं ना, तो वहां पे शुद्धात्मा चूक जाता है। तो क्योंकि आग्रह यानी मत्ताग्रह जो बोलते हैं ना दादा भगवान, कि अपने बिलीफ सिस्टम में पकड़, तो उससे कैसे छूटे, यानी बिलीफ आफ्टर ऑल वो भी तो रिलेटिव की बिलीफ है। बिलीफ तो दादा भगवान ने रियल दिया है कि सब में शुद्ध आत्मा है, ऐसी प्रैक्टिस करो। पर फिर भी मान्यता रिलेटिव की डोंट्स एंड डूंट्स में अटके अटकी हुई है बुद्धि, तो उसमें उसके ग्रिप आप में आ वो जाते हैं। बुद्धि, देखिए ये हाँ जैसे जैसे आपने आज्ञा का प्रयोग रखेंगे ना उनके साथ, फाइल नंबर 1 हाँ के साथ, तो उनकी हाँ बुद्धि जो है ना, वो समझाएगी। हाँ वो हाँ कितना अवतारों की अपनी ये अभ्यास, अध्यास, हाँ हैबिचुएटेड हो गए ना, तो हाँ ये अपनी बुद्धि इतनी, वो संसार अनुगामी है। ये बुद्धि हाँ संसार में ही सुख है, तब आगर पकड़ में ही सुख है। तो ये जब हाँ 5 आ गया सेंट्रल पॉइंट, दादा भगवान ने क्या बताया, आपकी सब आग्रह पकड़ सब छूट जाएगा। नहीं, व्यवस्थित शक्ति का दाखला आप, मैंने दिया, वो करता वो नहीं है, व्यवस्थित शक्ति करता है। अपनी बुद्धि सम हाँ जाएगी। तो बुद्धि समती नहीं क्यों, तो हम अभी अज्ञान का पक्ष लेते, ज्ञान का पक्ष नहीं लिया। ये 5 आ गया, राइट वो ज्ञान का पक्ष। तो देखो, हाँ बुद्धि तो बताएगी ऐसा क्यों, ऐसा क्यों, ऐसा होना चाहिए, ऐसा। तो हाँ ये अज्ञान का पक्ष, ज्ञान का पक्ष लेके अपने, नहीं, व्यवस्थित शक्ति हम्म, करता है, वो तो शुद्ध आत्मा है, वो पैकिंग है, हाँ यानी कि रिलेटिव है। तो रिलेटिव तो हाँ बदलाव है ना, और अंदर हाँ तो भगवान है, दास। तो 5 आज्ञा का जब जितना पक्ष लेंगे, आज्ञा का वो ज्ञान वापरेंगे, ना वो बुद्धि समझ जाएगी। दादा भगवान को तो वो संपूर्ण बुद्धि समझ गई, निकल गई, तो उनको हाँ आज्ञा सहज सहज हो गई थी, पालन नहीं हाँ करना पड़ता था। अबुद्ध दशा थी। राइट जैसे जैसे राइट आज्ञा का पालन हम रखेंगे, वो अपनी भी बुद्धि निकल जाएगी और समझ जाएगी, बराबर। बिल्कुल बराबर। थैंक यू, जय हाँ, सच्चिदानंद। ओके, जय जय सच्चिदानंद। सच्चिदानंद चंदाबेन। जय सच्चिदानंद। દીપકભાઈ અનમ્યુટ કરજો। દીપકભાઈ। સદાનંદજી, हाँ, बोलो। આજે નાની બાવો અને નાની બાવો વિશે તમે કહ્યું. હવે અવાજ કપાય છે, અવાજ કપાય છે. દીપકભાઈ તમારો અવાજ બહુ સ્લો આવે છે। નાની બાવો અને અજ્ઞાની બાવો વિશે તમે કહ્યું. હા, બોલો સંભળાય બોલો. છે? આ અજ્ઞાની પણ બાવો અવાજ આવે છે સાથે સાથે. આવે છે. અજ્ઞાની બાવો ને જ્ઞાની બાવો માટે તમે કઈ પૂછવા માંગો છો? હા, એટલે અજ્ઞાન બોલો. તરફ ભાવો ભાવો અજ્ઞાન તરફ જતો રહી તો ભાવો જ્ઞાન તરફ આવે એવું. એટલે હું એમ એટલે સમજુ કે ભાવ, હજુ તમારો અવાજ
ચાલુ પાછળ છે ને એનો વાંધો નહીં. ડિસ્ટર્બન્સ આવે છે, પાછળ ડિસ્ટર્બન્સ આવે છે અવાજમાં સાથે સાથે. એક મિનિટ બોલો ને, વિડીયો અવાજ ઓફ આવે. કરો, વિડીયો ઓફ કરો. હા, ઓફ હા, કર વિડીયો નાખો, ઓફ કરી નાખો. બોલો. કોઈ આવે છે અવાજ? હલો, બોલો. હા, હવે આવ્યો, હવે ક્લિયર આવ્યો. આવ્યો ને? હા. બોલો. હા, હવે ક્લિયર clear આવ્યો. જ્ઞાની જ્ઞાની ભાવો અને અજ્ઞાની ભાવો, હવે એ ભાવો અજ્ઞાન તરફ જતો રહે અને ભાવો હવે એટલે મને એમ સમજાય કે આ ચિત્ત છે ને એ બીજી જગ્યાએ જતું રહે. આપણે દાદા કેવું અશુદ્ધ. ચિત્તને બી હા, હા, ચિત્તને બોલો, બોલો. ચિત્તને આપણે પાછું ખેંચી લેવાનું આખું. એટલે એ હમ. એ અજ્ઞાની ભાવો થઈ ગયો કે એમ 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 પૂછો. હા, જ્ઞાની ભાવો એટલે અને અજ્ઞાની થઈ ગયો નહીં, થઈ ગયો નહીં. હા એટલા અવતારોથી આપણે હું દીપક છે એ રીતે જ આપણે જીવ્યા. હું હા શુદ્ધાત્મા હા છું, આપણે જીવ્યા જ નથી. આ તો હા આ બરાબર. અવતારમાં આપણે આ જ્ઞાન મળી હું શુદ્ધાત્મા છું. એટલે હા અજ્ઞાની ભાવ એટલે ભરેલો માલ, જે એની બધી માન્યતા હતી ને, હા હું દીપક છું, હું આ ધણી છું, હા આનો બાપ છું, એ હા બધું હું ભરેલો માલ. આટલી, હા, ભરેલો માલ. એ ભરેલા માલને અજ્ઞાની ભાવો કીધો. એ અહંકાર, હું જ હા છું, હું જ છું, હું જ છું, એ અજ્ઞાની ભાવ એટલે અહંકાર. હા બીજું શું થાય? અહંકારને લીધે મેં કર્યું, હું આટલો ભણેલો છું, હું આ જોબ કરું છું, હું ધંધો કરું છું, હું આનો બાપ થઉં, હું આમ થઉં, તેમ થઉં. એટલે અજ્ઞાની ભાવો એટલે ભરેલો માલ, ડિસ્ચાર્જ હા અહંકાર. એ નીકળ્યા હા કરવાનો ડિસ્ચાર્જ હા અહંકાર. આપણે શુદ્ધાત્મા, ને આપણને જ્ઞાન આપ્યું, હમ, હું શુદ્ધાત્મા છું, પ્રજ્ઞા શુદ્ધાત્મા મેં ખુલ્લી પડી. કે હમ, એટલે પ્રજ્ઞા પક્ષ વાળો હું જ્ઞાની મહાત્મા, જ્ઞાની ભાવ. હું શુદ્ધાત્મા છું, એ પ્રજ્ઞાના પક્ષમાં ચેતવનારો છે, એ જ્ઞાની ભાવ. અને અજ્ઞાની ભાવો એટલે ભરેલો માલ. નામ જુદું જુદું, બેઉ બાવા જ છે. પેલો જ્ઞાન છે, પેલું અજ્ઞાન છે. જ્યાં સુધી એબ્સોલ્યુટ આત્મા થયા નથી, એ વટલા ભાગને અંતર આત્મા થયા, એને બાવો કીધો. ના તો ભાઈ કોણ આવ્યું? કે હું આવ્યો. હું કોણ? કે હું મહેશ. તારે ત્રણ હું, આ મહેશ અને દરઅસલ શુદ્ધ ચેતન આત્મા, ત્રણ ભાગ થયું ને. એટલે અંતરાત્માને આપણે જ્ઞાની ભાવો કયો. અંતરાત્મા ભરેલા માલને અજ્ઞાની ભાવો. અચ્છા, અંતરાત્મા ભરેલો કરતા માલ. કહેવાય. પણ આ જે હું ભાવ અને મંગળદાર. ચિત્ત જે જાય છે ને, ચિત્ત અશુદ્ધ થાય છે, એને બી આપણે જોઈએ છે. હા. એટલે એ ચિત્ત છે એ અજ્ઞાની ભાવો કહેવાય. એટલે અશુદ્ધ ચિત્ત અજ્ઞાની ભાવમાં આવે અને શુદ્ધ ચિત્ત એ જ્ઞાની ભાવમાં આવે. અશુદ્ધ ચિત્ત લઈને આયા છે, જાય છે એવું નહીં. અશુદ્ધ ચિત્ત લઈને આયા છે તો 5 આજ્ઞાથી શુદ્ધિકરણની, ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા છે. શુદ્ધ ઉપયોગ શુદ્ધિકરણની ક્રિયા છે. આપણે ચરણવિધિ સવાર વાંચીએ છીએ ને, હમણાં શાંતિલાલે ના કહ્યું, એક એક શબ્દ હું વાંચીને બોલું છું. એ શુદ્ધિકરણની ક્રિયા છે. અશુદ્ધ ચિત્ત એટલે ભરેલો માલ, અજ્ઞાની ભાવ. એ અજ્ઞાની ભાવને હવે અશુદ્ધ ચિત્તને શુદ્ધિકરણની પ્રક્રિયા કઈ? એટલે દરેક સંજોગોમાં આપણે 5 આજ્ઞા જેટલી પાડીએ, દરેક સંજોગોમાં આપણે શુદ્ધ ઉપયોગ રાખીએ, ચિત્તની હાજરી રાખીએ, કે શુદ્ધ ઉપયોગ કે પ્રતિક્રમણ કરીએ. દાદાની બધી જે આલોચના, પ્રતિક્રમણ, 5 આજ્ઞા, કીર્તન, ભક્તિ, પદો, સત્સંગમાં રહેવું, એ બધું ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા છે. ને પેલો જે કુસંગમાં રહેવું, એ અશુદ્ધ ચિત્તને પોષણ આપવાની ક્રિયા છે. નવું નથી બંધાતું, પણ અશુદ્ધ ચિત્તને પોષણ આપવાનું. અને શુદ્ધ ચિત્ત બનવા માટે, શુદ્ધ ચિત્ત કરવા માટે આ 5 આજ્ઞાને દાદાની બધી વાતો શુદ્ધિકરણની ક્રિયા છે. શુદ્ધ ચિત્ત, આ 2 ભાગ નોખા જ છે. દીપકભાઈનો ભાગ નોખો, શુદ્ધાત્માનો ભાગ. દીપકભાઈનો ભરેલો માલ નોખો, અને આ આત્મા પક્ષ વાળો, પ્રજ્ઞા પક્ષ વાળો, પુરુષાર્થનો પક્ષ, એ નોખા જ છે. તમે કોનો પક્ષ લેવો એ તમારા પોતાના હાથમાં છે એમ. એટલે પુરુષાર્થનો ભાગ તમારો હાથમાં છે, પેલો ભાગ તમારા હાથમાં નથી.
તો એને નબળાઈથી આપણને એનો પક્ષ લેવાઈ જાય, એટલું આપણે ધ્યાન રાખવાનું. બધું જો આપણે પક્ષ નથી લેતા ને નબળાઈનો, પુરુષાર્થનો ભાગ છે, લેવાઈ ગયો, પાછા આવી જાઓ, પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો, એ પુરુષાર્થનો સ્વતંત્ર ભાગ. ભરેલો માલ હા, હું શું કહું, કસાઈ કરે છે કોણ? બાવો જ કરે છે. કસાઈ બાવો કરે, અજ્ઞાની ભાવો અજ્ઞાની કરતો નથી, બાવો. થઈ જાય છે. તમે કરો શબ્દ કાઢી નાખો. હવે કશું આપણે કરો શબ્દ આવે નહીં, થયા કરે છે. એ ભરેલો માલ એની મેરે નીકળ્યા કરે છે. એ બાવો કસાઈ એનાથી થઈ જાય, કસાઈ છે બાવાથી થઈ જાય છે, પણ તે એની ઇફેક્ટ મંગળદાસ પર પડે ને, ઇફેક્ટ એટલે મંગળદાસ નું વર્તન. ભરેલો માલ તો નીકળવાનો ને. તમે આ ખાઓ પીઓ તો બાથરૂમ જવું પડે, પેશાબ કરવા જવું પડે, થાક્યા હોય તો સૂવું પડે. આ બધો ભરેલો માલ નીકળ્યા કરે છે. આ તરફ થયા કરે છે, થાય છે શબ્દ વાપરો છો ને, એ ભરેલો માલ એટલે ઉદય કર્મના આધારે એવું પહેલા અવતારમાં બધું બાંધેલું છે. એ સમય સંજોગ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા ભેગા થાય ત્યારે બધું નીકળ્યા તો કરવાનું ને, એવું ભરેલું હશે તે. અગર આપણે પુરુષાર્થનો ભાગ કેવો છે એ જોઈ લેવાનું. કાચા પડીએ છે કે પાકા થયા છે, એ પુરુષાર્થનો ભાગ ને કચાશ કહી છે આપણે. ભરેલા માલને કચાશ નહીં કહેતા, તો નીકળ્યા કરવાનો. પણ એ ભરેલો માલ નીકળે ત્યારે આપણે કેવું જ્ઞાનમાં રહીએ છીએ, કેટલા જાગતા રહીએ છીએ, જાગૃતિ રાખીએ છીએ, એ એનું ઇમ્પોર્ટન્ટ દાદા કહેતા હતા કે દરેક સંજોગોમાં તમે શુદ્ધાત્મા છે, સામેવાળો શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે. તમે 5 આજ્ઞામાં જાગતા છો કે ઊંઘતા છો, એક જ સંભાવે નિકાલ કરવો છે, ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એ બટન બી એની મેળે જ આવી જાય કે આવો ફાઇલનો સંભાવે નિકાલ કરવો પડે. એની મેરે કશું આપણે સહજ થઈ ગઈ તમારે આજ્ઞા. જ્ઞાની પુરુષને કશું લાવવું ના પડે. આપણે તો બધું લાવવું પડશે. દીપકભાઈને કહેવું પડશે સંભાવે નિકાલ કરો, ચાપ દાબવી પડશે. આ પંખો ચાપ દાબ્યા વગર ચાલુ થાય? ટ્યુબલાઇટ થાય ચાલુ? આ બધી 5 આજ્ઞાની ચાપો દાબવી પડશે. કશું સહજ થયું નથી. દાદા ભગવાને કહ્યું સહજ થશે અમારા જેવું. પણ તમે શરૂઆત થશો તો 2-4 ભાવમાં બધું સહજ થઈ જવાનું. આજે ને આજે તમારે આ જ ભાવમાં કરવું છે તો તાલાવેલી લાગવી જ જોઈએ તમારે. એના સિવાય તમારા ચિત્તમાં આ જ ફોટા પડવા જોઈએ. આજના સિવાય બીજું એટલે મારે એવું રહ્યા કરે કે એકાવતારી જ થવું છે, આપણે ઉતાવળ જેવી લાગી જાય. તો ભાવના છે તમારી, એ ભાવના તો બધાની એકાવતારી જ હોય. એની સામે એવી તાલાવેલી લાગવી પડે. આત્માને વિલો મુકાય નહીં. અત્યારે તો આત્માને આપણે વિલો મૂકી દઈએ છીએ. પુરુષાર્થમાં બધી આ તો શું સાધી આપણે બીજો એક પ્રશ્ન મારો એમ છે કે આપણે છે ને કઈ જાત્રાએ કશે ગયા હોય કોઈ, અને આપણને કોઈ એ ના એટલે કોઈ અવોઇડ કરે, આપણે એમાં એકલા જ પડે કે આપણી જોડે કઈ વાત ના કરે, કે આપણે વાત સાંભળે નહીં એવું. અત્યારે આપણને એમ થાય કે કઈ કંપનીની કોઈ કંપનીની આપણને જરૂર પડે કે કોઈ એકાદ જણ હોય ને કમ્પેનિયન આપણો, તો પણ એમ આપણે બધા એવોર્ડ જ કરતા હોય ત્યારે, અને આપણી વાત કોઈ સાંભળે નહીં. આપણો પદ ગાવું હોય તો પદે ના ગાવા દે. એટલે એવું બધું જાત્રામાં એવું થાય એમ. એટલે આમ થાય કે આપણી કંપની કઈ હોય ને આપણા જોડે એમ, તો એવું થયા કરે, એવું રહ્યા કરે. આપો એ 5 આજ્ઞાની કંપનીને જોડે રાખવાનું. એ તો સંજોગાધીન છે. કોઈ તમારે બોલે ના બોલે એના હાથની વાત છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ બધું કઈથી લાયા નવું? મને કંપની મળે બધા ના, પણ એ અનુભવ થયો ને, એ બી વ્યવસ્થિત શક્તિ તમને અનુભવ કરાવે છે. યાત્રામાં બધા સંજોગો સરખા ના હોય. ઘરે એકબીજા બોલતા નથી તો તમે બહારની કઈ વાત કરો છો? આપણા સગા બોલવા તૈયાર નથી. આપણા પરિચયમાં જે ધર્મ હોય એ બોલવાનું તમે રિસ્પોન્સ નથી આપતા. એટલે આ બધા પ્રતિકૂળ સંજોગો તો આત્માનું વિટામિન કહ્યું. બહુ સારું. આપણે શુદ્ધાત્મામાં રહેવાનું, 5 આજ્ઞામાં રહેવાનું. સંજોગ બહુ બોલ કરે એને એટેન્ડ કરવું પડે આપણે. એટલે જે સંજોગો
તમને આવે છે એ જ્ઞાન આપીને જાય છે. બોલનારો આવે એ પણ જ્ઞાન આપીને જાય, ના બોલનારો આવે એ પણ જ્ઞાન આપી જાય. દરેક સંજોગો જ્ઞાન આપીને જાય છે. એટલે આપણે જ્ઞાનનો ધડો લેવાનો. આવો સંજોગ આવ્યો આપણે જ્ઞાનમાં રહેવાનું, આવો સંજોગ આવ્યો તો એ જ્ઞાન વસ્તુ જુદી છે, સંજોગ વસ્તુ. દરેક સંજોગોમાં આપણે જ્ઞાનમાં રહેવાનું છે. પુરુષાર્થનો ભાગ. આપણે કાચા કઈ પડીએ છીએ? પુરુષાર્થમાં પડીએ છીએ. તમે સંજોગોને જોજો કરો છો, કયા પુરુષાર્થના સંજોગને જોવાનું, એ બી એક સંજોગ છે. જેમાં આપણે આ પરીક્ષા આપવાની એ પણ સંજોગ છે. પરીક્ષામાં ફેલ થઈએ તો કોનો વાંક? આપણો જ વાંક ને. સંજોગો તો આપણે લેસન આપવા, પાઠ આપવા શીખવે છે. હા, તે સંજોગો બોલનારો આવે, પેલો ના બોલનારો, બે સંજોગો છે. તમે આજ્ઞામાં કેટલું રહ્યા? એને નિર્દોષ જોયો, એનામાં શુદ્ધાત્મા જોયા. વાલું કરવા જવાનું નથી હવે. બહુ વાલ કરવા જેવો નથી. મારી જોડે બોલે ને પ્રેમ કરે ને મને હાથે નાથે રાખે ને એવું બધું હવે આપણે ના રહ્યું. એ સંજોગાધીન છે સામે વાળો. તમે આશા રાખો તો આપણે જ્ઞાનમાં રહેવાનું. ભમરડો શબ્દ જે ભમરડો કયો ને સંજોગના આધીન ભમરડો છે, એ બહુ સરસ કહ્યું. ભમરડો બહુ સરસ ઉદાહરણ આપ્યું. હવે આપણે ભમરડો નથી, આપણે શુદ્ધાત્મા થયા. હવે દીપકભાઈ ભમરડો છે સંજોગાધીન. આપણે હવે દીપકભાઈ થી જુદા થયા. ક્યાં સુધી ભમરડો હતો? ત્યાં સુધી હું જ દીપકભાઈ છું, હું જ કરું છું, સામે વાળો કરે છે. સામે વાળો કરતો નથી, હું નથી કરતો. સામે વાળો શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું. સામે વાળો વ્યવસ્થિત આપે છે, દીપકભાઈ વ્યવસ્થિત આપે છે. એટલે આ જ્ઞાન વાપર કરવાનું છે. પેલા તો કેવું સંજોગાધીન છે માનવ ભમરડો. એ તો એના પછી ખબર પડી કે આ ભમરડો હતો, જેવો વીટેલો છે ને ઉકલી રહ્યો છે. શુદ્ધાત્મા તો નોખો છે, એવું આપણને જ્ઞાન. બરાબર દીપકભાઈ? જય સચ્ચિદાનંદ દીપકભાઈ. તમે ફોલો કરજો. મહેશાનંદજી ત્રિમંત્ર બોલાવજો. હા, બોલાવો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સૌ સાહુનમ, નમો લોય સૌ સાહુનમ. એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ અપાવપનાશણો, સૌવપાવપનાશણો, મંગલાણમ ચ સૌએસી, મંગલાણમ ચ સૌએસી, પડમં હવૈ મંગલમ, નમઃ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.